નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં બધા મિત્રો? હું હાર્દિક સર મિત્રો ફરી પાછું તમારા બધાનું ઓનલાઈન પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું. લાસ્ટમાં મિત્રો આપણે ચાક ગતિ એટલે કે રોટેશનલ મોશનમાં અચળ કોણીય પ્રવેગ સુધીની વાત કરેલી હતી. બરાબર, પહેલાં આપણે જોયું હતું કોણીય વેગ, પછી જોયું હતું કોણીય પ્રવેગ અને છેલ્લે અચળ કોણીય પ્રવેગી ગતિના સમીકરણની વાત કરી હતી. હવે મિત્રો અહીંયાથી આપણે જો આગળ વધીએ તો આ ચેપ્ટરમાં આપણી પાસે નેક્સ્ટ ટોપિક આવે છે ટોર્ક. ખૂબ જ અગત્યનો ટોપિક છે મિત્રો. પહેલાં આપણે એનું બેઝિક સમજશું કે ટોર્ક ક્યારે ઉત્પન્ન થાય, બરાબર, એનું શું મહત્વ છે ચાક ગતિમાં ટોર્ક ન હોય તો શું થાય, એ બધી ચર્ચા કરશું અને પછી બીજા ટોપિક ઉપર આગળ વધશું. તો શરૂઆત કરીએ મિત્રો ટોર્કની, જેને ટાઉ વડે દર્શાવાય. આ ટોર્ક છે એને ટો અથવા ટાઉ આવું બોલાય. ટો અથવા ટાઉ સદિશ રાશિ છે. હમણાં તમને આઈડિયા આવી જશે શા માટે. ધારો કે કોઈ આવો પદાર્થ છે અને આ એનું દ્રવ્યમાન કેન્દ્ર છે. આપણે જોઈ ગયા છીએ કોઈ નિયમિત સમિતિ ધરાવતો પદાર્થ હોય એનું દ્રવ્યમાન કેન્દ્ર એના ભૌમિતિક કેન્દ્ર ઉપર હોય. તો ધારો કે અત્યારે આવો કોઈ એક પદાર્થ છે તમારી સામે, આ એનું સેન્ટર ઓફ માસ છે. હવે આના ઉપર જો હું બળ લગાડું આ રીતે ગતિ કરાવવા માટે તો શું થાય મિત્રો? તો આપણે બધા જાણીએ છીએ કે આ પદાર્થ છે એ રેખીય ગતિ કરે. જો એના સેન્ટર ઓફ માસ ઉપર બળ લાગે તો એ પદાર્થ રેખીય ગતિ કરશે. ક્લિયર? તો એનો મતલબ એવો થયો કે જો તમે સેન્ટર ઓફ માસ ઉપર બળ લગાડો તો પદાર્થની રેખીય ગતિ થાય, જે આપણે ભણી ગયા છીએ ક્યાં? અગાઉના ચેપ્ટરમાં. પણ અહીંયા તો આપણે ચાક ગતિ કરાવી છે. તો ચાક ગતિ કરાવી હોય તો મિત્રો તો આ બળ છે એ સેન્ટર ઓફ માસ ઉપર લગાવવાને બદલે એ સિવાય ઉપર અથવા નીચે ગમે અહીંયા લગાડી શકાય. ધારો કે આ બળ હું અહીંયા લગાડું આ જગ્યાએ, તો અત્યારે આ ઉપરનો છેડો છે એ આ રીતે ભ્રમણ કરશે. આ તમારી અક્ષ થઈ જશે, જે સેન્ટર ઓફ માસમાંથી જાતી હશે એ ભ્રમણાક્ષ આપણે લઈ લઈએ ધ્યાનમાં. ક્લિયર? તો ઉપરની તરફ જો હું બળ લગાડું તો પદાર્થનો ઉપરનો છેડો છે એ નીચે તરફ આવશે. આ જ રીતે મિત્રો ધારો કે કોઈ નીચેના છેડે બળ લગાડે, સેન્ટર ઓફ માસ સિવાયનું કોઈ બીજું એફ ઉપર અહીંયા, તો આ છેડો ઉપર તરફ ગતિ કરે, એટલે કે પદાર્થ છે એ ભ્રમણની શરૂઆત કરે. તો આ સમજવું અગત્યનું છે કે રેખીય ગતિમાં જેમ રેખીય બળ લાગે, બરાબર, બળ લાગે તો પદાર્થ શું કરતો? રેખીય ગતિ કરતો. એ જ રીતે મિત્રો ચાક ગતિમાં બળ લાગે તો પદાર્થ ભ્રમણ કરે, પણ કેવું બળ? કોઈ પણ બળ નહીં. જો સેન્ટર ઓફ માસ ઉપર બળ લાગતું હશે, આ એની ભ્રમણાક્ષ છે, એક્ઝેક્ટ ભ્રમણાક્ષ ઉપર બળ લાગતું હોય, ક્લિયર? તો એ ભ્રમણાક્ષ ઉપર બળ લાગવાથી પદાર્થ છે એ કોઈ દિવસ ચાક ગતિ કરે નહીં. એટલે અહીંયા બળનું છે ને મહત્વ વધી જાય છે કે ખાલી બળનું મહત્વ નથી, બળ કઈ જગ્યાએ લાગે છે ને એના આધારે નક્કી થાય કે પદાર્થ છે રોટેશનલ મોશન કરશે કે ચાક ગતિ કરશે, જે આપણે બોલીએ છીએ. બરાબર, રોટેશનલ મોશન કયો કે ચાક ગતિ કયો. તો અહીંયા તમે જોઈ શકો છો આ બળ અને આ બળ, આ બંને એવા છે જે પદાર્થના બંને છેડા છે એના ભ્રમણ કરાવશે. આ બળ છે, ધારો કે આ તમારો પદાર્થ છે, એક્ઝેક્ટ હું સેન્ટર ઉપર બળ લગાવું તો આ પદાર્થની રેખીય ગતિ થાય. બરાબર, જે રોટેશનલ અક્ષ હોય એના ઉપર બળ લગાડું તો રેખીય ગતિ થાય. તો ચાક ગતિ ક્યારે થાય? તો કે સેન્ટર ઉપર લાગવાને બદલે ધારો કે ઉપરના છેડે લાગે તો આ રીતે, ઉપરનો છેડો નીચે જાય, નીચેના છેડે લાગે તો આ રીતે, નીચેનો છેડો ઉપર જાય. એટલે આ અગત્યનું છે. બરાબર, ચાક ગતિ માટે ખાલી બળનું મહત્વ નથી, બળ કઈ જગ્યાએ લાગે ને એનું મહત્વ છે. તો તમે અહીંયા જોઈ શકો છો એક્ઝેક્ટ જો સેન્ટર ઓફ માસ ઉપર બળ લાગે તો પદાર્થની ગતિ કેવી થાય? રેખીય ગતિ થાય. પણ એ સિવાયના કોઈ બીજા બિંદુએ લાગે તો પદાર્થ ચાક ગતિ કરે. તો અહીંયા એક તો આ બળનું મહત્વ છે, અને જે તમારું સેન્ટર ઓફ માસ છે ત્યાંથી આ અંતર, બળ સુધીનું લંબ અંતર કહેવાય, જે બળને લંબ છે. ધારો કે હું કહી દઉં આર. તો ટોર્ક તમારે વ્યાખ્યાયિત કરવું હોય તો સાવ સિમ્પલ છે કે ટોર્ક વ્યાખ્યાયિત કરવું હોય ચાક ગતિ કરાવવા માટે જે જવાબદાર પરિબળ છે એ માત્ર બળ નથી, બળ સાથે બળ સેન્ટરથી કેટલા લંબ અંતરે લાગે છે એ અગત્યનું છે. તો ટોર્ક બરાબર થાય મિત્રો સાદી ભાષામાં આર
ક્રોસ એફ, સ્થાનાંતર ગુણ્યા બળ. હવે આને સદિશ લેવું કે અદિશ ઈ કેમ ખબર પડે? તો એના માટે આ આકૃતિ ઉપર આવી જાવ. ધારો કે અહીંયા કોઈ આ તમારો દ્રઢ પદાર્થ છે અનિયમિત આકારનો, બરાબર. અહીંયા આ તમારું કોઈ બિંદુ છે પી, પી બિંદુ છે એનો સ્થાન સદિશ આપ્યો છે આર જેટલો, આર જેટલો એ સ્થાન સદિશ ધરાવે છે. હવે આ પી બિંદુ ઉપર જો બળ કઈ રીતે લગાડ્યું છે, કઈક ખૂણે લગાડ્યું છે, ફોર્સ આ રીતે કઈક ખૂણે લગાડો એટલે તમે જોઈ શકો છો જે સ્થાન સદિશ વાળી લાઈન છે એની સાથે આ કેટલો ખૂણો બનાવે છે, થીટા ખૂણો બનાવે. અને બળ સદિશ રાશિ છે, જો એનો થીટા ખૂણો બનતો હોય તો એના બે ઘટક પડે. એક ઘટક કયો બને? કોસ. એક કયો બને? સાઇન. બરાબર. જેની સાથે ખૂણો બનાવે એ કોસ ઘટક આવશે, જેની ખૂણાને લંબ છે એટલે કે જે કોસ ઘટક છે ને લંબ છે એને કહેવાય સાઇન ઘટક. હવે અહીંયા હું તમને પૂછું તો આ એફ કોસ થીટાને લીધે કેવી ગતિ થાય? તો તમે સીધું કહેશો સાહેબ જો માત્ર એફ કોસ થીટા લાગતો હોય તો આ પેલો કિસ્સો થઈ ગયો. આ બરાબર. એનો સ્થાન સદિશની દિશામાં જો બળ લાગતું હોય તો પેલો કિસ્સો. એ રેખીય ગતિ કરે એટલે આ ઘટક છે એ રેખીય ગતિ માટે જવાબદાર છે. એટલા માટે તો કાર્યમાં આપણે યાદ કરો સ્થાનાંતર સાથે એફ કોસ થીટા લીધું. પણ પદાર્થને ભ્રમણ કરાવવા માટે બળનો કયો ઘટક જવાબદાર છે? તો ભ્રમણ આ કરાવશે. આ ચાક ગતિ કરાવવા માટે જવાબદાર ઘટક છે. હવે ખાલી મારે અહીંયા એફ નો લખવું જોઈએ, બળનો કયો ઘટક લખવો જોઈએ મિત્રો? સાઇન થીટા. એકલું બળ નહીં પણ બળનો કયો ઘટક? સાઇન થીટા. કેમ કે આ રેખીય ગતિ કરાવશે, આ ઘટક છે ચાક ગતિ કરાવશે. આપણે ચાક ગતિ શીખવી છે, ટોર્ક ચાક ગતિ માટે જ છે. એક પ્રકારનું બળ જ છે પણ ખાલી બળ નહીં, બળનો લંબ ઘટક ગુણ્યા ઈ બળ છે એનું સેન્ટરથી શું? લંબ અંતર. તો આ બેને મિત્રો ભેગા કરો તો સૂત્ર તમારું બની ગયું આર એફ સાઇન થીટા. ચાલો આ છે લંબ અંતર, આ છે બળ. બે સદિશ રાશિ છે, બે સદિશ રાશિ સાથે સાઇન વિધેય હોય તો કયો ગુણાકાર આવે? આપણે ભણી ગયા બે સદિશ રાશિ સાથે કોસ વિધેય હોય તો ડોટ ગુણાકાર આવે, બે સદિશ સાથે સાઇન વિધેય હોય તો ક્રોસ ગુણાકાર આવે. એટલે ટો બરાબર સૂત્ર બને આર ક્રોસ એફ. એટલા માટે ટોર્ક છે એ કેવી રાશિ છે મિત્રો? સદિશ રાશિ છે. આ મગજમાં રાખજો. ટોર્ક કેવી રાશિ છે? સદિશ. કેમ કે લંબ અંતર આર અને બળ એફ આ બેનો શું છે? ક્રોસ ગુણાકાર છે. એની દિશા તમારે નક્કી કરવી હોય તો આર અને આ એફ થી બનતું જે સમતલ છે અને લંબ રૂપે એની દિશા નક્કી થાય. અને હંમેશા કોઈ પણ સદિશ ભૌતિક રાશિની દિશા નક્કી કરવી હોય તો આપણે જમણા હાથના અંગૂઠાનો નિયમ અથવા સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરીએ છીએ. આની મદદથી તમે મિત્રો એની દિશા નક્કી કરી શકો. તો આ ટોર્કનો મિત્રો આ કન્સેપ્ટ થયો કે પદાર્થ ઉપર બળ કઈ રીતે લાગે છે એના આધારે પદાર્થ ગતિ કરે. જો સેન્ટર ઓફ માસ ઉપર લાગે દ્રવ્યમાન કેન્દ્ર ઉપર તો પદાર્થ છે રેખીય ગતિ કરશે. પણ સેન્ટર ઓફ માસ સિવાય કોઈ બીજા બિંદુએ ઉપર તરફ કે નીચે તરફ મેં તમને આઈડિયા આપ્યો અહીંયા લાગશે તો પદાર્થનું શું થાય? ભ્રમણ થાય. એટલે ચાક ગતિમાં બળ એકલાનું મહત્વ નથી, બળની સાથે એ સેન્ટરથી કેટલા અંતરે લાગે છે એનું મહત્વ છે. અહીંયા તમે જોઈ શકો છો રેખીય ગતિમાં જેવો ભાગ બળ ભજવે તે જ ભાગ ચાક ગતિમાં કોણ ભજવે? ટોર્ક. ટોર્ક ઉત્પન્ન થવા માટે બળ લાગવું તો જરૂરી છે પણ માત્ર બળનું મહત્વ નથી, એમાં લંબ અંતરે આવવું જોઈએ. તો રેખીય ગતિ કરાવવા માટે જેમ બળ જવાબદાર છે એમ ચાક ગતિ કરાવવા માટે કોણ જવાબદાર છે મિત્રો? ટોર્ક જવાબદાર છે. એટલે ટોર્કનું સૂત્ર થાય આર ક્રોસ એફ. અને હંમેશા યાદ રાખજો, મેં 12માં કીધું છે કોઈ ભૌતિક રાશિ સાથે લંબ અંતર એટલે કે અંતરનો ગુણાકાર આવે ને એટલે એની પાછળ ચાક માત્રા શબ્દ આવે. જેમ કે આપણે ડાયપોલ મોમેન્ટ બોલતા હતા 12માં પહેલા ચેપ્ટરમાં. ડાયપોલ મોમેન્ટ એટલે શું? વિદ્યુત ભાર ગુણ્યા અંતર. તો જે ભૌતિક રાશિ સાથે અહીંયા અંતર આવે એને બોલાય મોમેન્ટ. ગુજરાતીમાં કહેવાય ચાક માત્રા. એટલે અહીંયા જો બળ સાથે સ્થાનાંતર આવે છે તો એને કહેવાય બળની ચાક માત્રા. બરાબર. અથવા ઇંગ્લિશમાં કેવું હોય તો ફોર્સ મોમેન્ટ. બળ એટલે ફોર્સ, ચાક માત્રા એટલે મોમેન્ટ.
તો આ ટોર્ક ગણવા માટેનું મિત્રો સૂત્ર થઈ ગયું ને એની દિશા તમારે જોતી હોય તો પોતે સદિશ રાશિ છે એટલે તમારે જમણા હાથના સ્ક્રૂના નિયમનો અથવા જમણા હાથનો અંગૂઠાના નિયમનો ઉપયોગ કરવો પડે, બરાબર. જો સ્થિર ભ્રમણાક્ષ પરનો એકમ સદિશ n કેપ હોય તો ટોર્કનો ટો ડોટ n ઘટક ચાક ગતિ માટે જવાબદાર છે. એ આની વાત કરે છે. આ સ્થિર અક્ષ છે, બરાબર, એના ઉપર એકમ સદિશ n કેપ હોય તો ટોર્કનો કયો ઘટક જવાબદાર છે ભાઈ? આ રહ્યું ટોર્કનો કયો ઘટક આવે? આ લંબ ઘટક. આ ડોટ n કેપ છે એ લંબ ઘટક દર્શાવે છે, બરાબર. ટોર્ક એ ચાક ગતિ ઉત્પન્ન કરવા માટે બળની અસરકારકતાનું માપ છે. એટલે કે બળની અસરકારકતાનો મતલબ ખાલી બળ જરૂરી નથી, બળ કઈ જગ્યાએ પદાર્થ ઉપર લાગે છે એના આધારે નક્કી થાય કે પદાર્થ ચાક ગતિ કરશે કે નહીં. ચાલો એ જ ઉપરથી લખ્યું છે બળ યુગ્મની ચાક માત્રા બરાબર 2 માંથી 1 બળનું માન અને 2 બળો વચ્ચેનું લંબ અંતર. હવે આ શું વસ્તુ છે કહું. ધારો કે તમારો આ જ પદાર્થ છે, આ રીતે રાખી દઉં, એનું સેન્ટર ઓફ માસ છે. આ પદાર્થના એક છેડા ઉપર ધારો કે તમે F બળ લગાડ્યું, બરાબર, જે ધારો કે 5 ન્યૂટનનું છે. બીજા છેડા ઉપર વિરુદ્ધ દિશામાં એટલા જ મૂલ્યનું બળ લગાડ્યું, 5 ન્યૂટન. તો આ પદાર્થ શું કરશે? ચાક ગતિ તો કરે, કેમ કે આ છેડો ઉપર જાય, આ છેડો નીચે આવે, એટલે ભ્રમણ આનું આ રીતે થશે. આ છેડો છે વચ્ચે, જો આ સેન્ટર ઓફ માસ હોય તો આ છેડો ઉપર જાય, આ છેડો ક્યાં આવે? નીચે આવે. તો જો એક વસ્તુ જોવા જેવી, બે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના બળ લાગે ને છતાંય પદાર્થ ભ્રમણ કરે. રેખીય ગતિમાં શું હતું? સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના બળ લાગતા હોય તો પદાર્થ સંતુલનમાં રહે, ગતિ ન કરે. તો અહીંયા કેમ એવું થાય છે? તો એનું મુખ્ય કારણ એવું છે મિત્રો, આ બે બળની કાર્યરેખા અલગ છે. ત્યાં આપણે જે ટોપિક ભણ્યા હતા સંતુલનની શરત, ગમે એટલા બળ લાગતા હોય પદાર્થ ઉપર, ગમે એટલા ખૂણે લાગતા હોય, એ બધાની કાર્યરેખા જો એક બિંદુમાંથી પસાર થાય તો પદાર્થ સંતુલનમાં રહે. અહીંયા એક બિંદુમાંથી નહીં થાય. જો આ બળ છે એની કાર્યરેખા આ છે, પાછળની તરફ લંબાવું તો આ બળની કાર્યરેખા આ તરફ છે, જે કોઈ એક સામાન્ય બિંદુમાંથી પસાર થતી નથી. એટલા માટે આ પદાર્થ શું કરશે મિત્રો? ચાક ગતિ કરશે, બરાબર. તો અહીંયા બે બળ છે એટલે એને બોલાય બળ યુગ્મ, કપલ ફોર્સ. શું બોલાય? બળ યુગ્મ. અને સેન્ટરથી જો બેનું અંતર લઉં તો એ સમાન આવશે. આનું અંતર r કહું તો આનું અંતર એ શું થાય મિત્રો? r થાય. એટલે અહીંયા સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના બળ છે, પણ બેની કાર્યરેખાઓ એક બિંદુમાંથી પસાર નથી થતી, એટલે એ શું કરશે? ચાક ગતિ ઉત્પન્ન કરશે. બેની કાર્યરેખાઓ અલગ અલગ છે, બે વચ્ચે તમને લંબ અંતર મળે, બરાબર. તો આ કિસ્સામાં મારે ટોર્ક જોતું હોય તો સૂત્ર એ જ છે મિત્રો આપણું, લંબ અંતર r ગુણ્યા F, કોઈ પણ એક બળનું મૂલ્ય, બરાબર. તો એ જ વસ્તુ અહીંયા છે કે બળ યુગ્મની ચાક માત્રા એટલે કે કપલ ફોર્સ જ્યારે આ રીતે પદાર્થ ઉપર લાગતા હોય, સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના, પણ શરત એક રેખા ઉપર ન લાગવા જોઈએ તો પદાર્થ સંતુલનમાં રહે. એ લાગવા જોઈએ પરસ્પર લંબ રૂપે, એક નીચે તરફ એક ઉપર તરફ, અને બેની કાર્યરેખાઓ કેવી હોવી જોઈએ? એકબીજીને સમાંતર હોવી જોઈએ, બરાબર. તો બળ યુગ્મની ચાક માત્રા એ ટોર્ક ઉત્પન્ન કરે, એટલે તો એને આપણે બળની ચાક માત્રા અથવા બળ યુગ્મની ચાક માત્રા કહી છીએ. એમાં બે માંથી એક બળનું માન, કેમ કે બે બળનું મૂલ્ય સમાન છે એટલે અહીંયા કોઈ પણ એક બળનું માન લ્યો તો ચાલે. અને બે બળો વચ્ચેનું લંબ અંતર, આ જે અંતર છે અહીંયા 2r લખી શકાય, લખવું હોય તો. બે બળ વચ્ચે કેટલું લંબ અંતર છે? આ 2r છે. તો આ રીતે શું થાય મિત્રો? ટોર્ક નક્કી થાય જ્યારે બે બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય ત્યારે. ક્લિયર? તો આ સૂત્ર યાદ રાખજો, કામ આવશે. કે બળ યુગ્મની ચાક માત્રા કેવી ગતિ ઉત્પન્ન કરે? એ ટોર્ક ઉત્પન્ન કરે. રેડી? હવે જો સંતુલનની શરત આવે કે દ્રઢ પદાર્થના રેખીય સંતુલન માટે જો દ્રઢ પદાર્થ પર લાગતા બળો આટલા હોય, જે આપણે જોઈ ગયા છીએ કે કોઈ પણ પદાર્થ હોય દ્રઢ પદાર્થ, એને તમારે રેખીય રીતે સંતુલનમાં સ્થિર રાખવો હોય અથવા અચળ વેગથી ગતિ કરાવતો રાખવો હોય, જે અવસ્થા એમને રાખવી હોય, તો ગમે એટલા બળ લાગે
એ બધાય બળોનો સદિશ સરવાળો કેટલો થવો જોઈએ? 0. સિગ્મા એફ બરાબર 0 થવું જોઈએ, પરિણામી 0, એફ નેટ 0. તો એ પદાર્થ રેખીય સંતુલનમાં રહે. સેમ ટુ સેમ અહીંયા છે. કેમ કે ચાક ગતિમાં બળ જેવું કામ કોણ કરે છે? ટોર્ક. તો કોઈ પદાર્થને તમારે ચાક ગતિએ સંતુલનમાં રાખવું હોય તો એના ઉપર ગમે એટલા ટોર્ક લાગતા હોય, આ બધાય ટોર્કનો સરવાળો પરિણામી ટોર્ક કેટલું થવું જોઈએ? 0 થવું જોઈએ. તો એ જ વસ્તુ છે. ઉપરયુક્ત બળોને કારણે ઉદ્ભવતા ટોર્ક ધારો કે τ1 τ2 τn અને અપ ટુ τn સુધી હોય, જો એનું મૂલ્ય 0 થઈ જાય તો એ ચાક ગતિય સંતુલન. ટૂંકમાં હું જે તમે રેખીય ગતિમાં બળનું સંતુલન કરતા હતા, અહીંયા ચાક ગતિમાં ટોર્કનું સંતુલન કરવાનું. બરાબર? ટોર્કનો સદિશ સરવાળો 0 થાય, રેખીય ગતિમાં બળનો સદિશ સરવાળો 0 થાય. તો મિત્રો આ વાત થઈ ચાક ગતિ ગરાવવા માટે જવાબદાર પરિબળ, જેનું નામ છે ટોર્ક. બરાબર? ક્યારે ઉદ્ભવે મેં તમને આખો આઈડિયા આપી દીધો. ચાલો, ત્યારબાદ આવે છે આપણી પાસે કોણીય વેગમાન, એન્ગ્યુલર મોમેન્ટમ. જેમ રેખીય વેગમાન હતું, જેને કેપિટલ એલ અથવા સ્મોલ એલ વડે દર્શાવાય, કોણીય વેગમાન. ચાલો, રેખીય વેગમાન શું હતું થોડુંક યાદ કરાવી દઉં. રેખીય વેગમાનને આપણે બોલતા હતા P બરાબર mv. બરાબર? કોઈ પદાર્થનું દળ અને કોઈ પદાર્થનો વેગ, આને કહેવાય રેખીય વેગમાન. એ બેનો તમે ગુણનફળ ગુણાકાર કરો એટલે શું કહેવાય? રેખીય વેગમાન. ક્લિયર? પણ હમણાં વાત કરી એમ, આવો કોઈ ધારો કે પદાર્થ છે, ક્લિયર, આ એનું સેન્ટર ઓફ માસ છે, અને ધારો કે તમે વેગમાન એના ઉપર આ રીતે લગાડો, સેન્ટર ઓફ માસ ઉપર, તો આ જે વેગમાન મળશે ને મિત્રો, એ રેખીય વેગમાન મળે. કેમ કે અહીંયા હમણાં મેં વાત કરી, રેખીય વેગમાન છે એના લીધે તો બળ લાગે છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ, F બરાબર dp/dt. ક્લિયર? આના લીધે તો શું લાગે મિત્રો? અહીંયા બળ લાગે. પણ અહીંયા ચાક ગતિ કરાવી હોય તો સેન્ટર ઓફ માસ ઉપર રેખીય વેગમાન ન હોવું જોઈએ. બરાબર? આ જે સીધી રેખા છે ભ્રમણાક્ષની તમારી, એના ઉપર રેખીય વેગમાન ન હોવું જોઈએ. ત્યાંથી કંઈક ત્રાસું હોવું જોઈએ. આ રીતે આ રેખીય વેગમાન આમ લાગે છે, એના બદલે અહીંથી તમે આમ લગાડો. જેમ આપણે બળ છે એ સીધી દિશામાં લગાડતા હતા તો ટોર્ક ઉત્પન્ન નહોતું થતું, રેખીય ગતિ થતી. એટલે બળને આપણે ત્રાસું લગાડ્યું ને બે ઘટક પડ્યા. સેમ વસ્તુ રેખીય વેગમાન જો સંદર્ભ રેખા છે તમારી, ત્યાંથી થીટા ખૂણે લાગે તો એને બે ઘટક પડે. જે આ દિશાનો ઘટક છે જેની સાથે ખૂણો બને એને કહેવાય P cos થીટા, આ ઘટકને કહેવાય P sin થીટા. તો મને હવે તમારે એ કહેવાનું કે આમાંથી કયો ઘટક ચાક ગતિ કરાવશે? તો સીધી વસ્તુ છે સાહેબ, આ ઘટક તો રેખીય ગતિ માટે જવાબદાર છે. એક્ઝેક્ટ કઈ લાઈન ઉપર આવેલો છે? સેન્ટર ઓફ માસની. એટલે આ રેખીય ગતિ કરાવે. આ ઘટક છે કેવી ગતિ કરાવે મિત્રો? ચાક ગતિ કરાવે. એટલે આ ચાક ગતિ માટે જવાબદાર છે. જેમ બળનો F sin થીટા ઘટક જવાબદાર હતો ચાક ગતિ માટે, એમ અહીંયા પણ વેગમાન નહીં, પણ વેગમાનનો કયો ઘટક? P sin થીટા ઘટક છે, એ તમારી ચાક ગતિમાં તમને કોણીય વેગમાન આપશે. તો કોણીય વેગમાન મારે વ્યાખ્યાયિત કરવું હોય આના ઉપરથી, તો L બરાબર, ક્લિયર, શું આવશે? તો કે અંતર R ગુણ્યા કયો ઘટક? સાઇન કે કોસ? સાઇન, P sin થીટા. ક્લિયર? કેમ કે આખી જો યામ પદ્ધતિ મેં રાખી હોય XY, કદાચ કોઈને થાય સાહેબ અંતર ક્યાં લેવા, ઓમાં તો હતું. તો અહીંયા ધારો કે અત્યારે જે આ પોઈન્ટ છે તમારો, એનો સ્થાન સદિશ R છે. તો જોઈ શકો છો P sin થીટા અને R આ બેયનું મહત્વ છે. તો અહીંયા લંબ અંતર R લેવાય અને કયો ઘટક ચાક ગતિ માટે જવાબદાર છે? P sin થીટા. તો અહીંથી તમારું કોણીય વેગમાન L બરાબર થાય RP sin થીટા. અગેન જો બે સદિશ રાશિ, આ સદિશ બેની વચ્ચે સાઇન વિધેય આવે. સાઇન વિધેય હોય તો કયો ગુણાકાર હોય? ક્રોસ. એટલે L બરાબર થશે R ક્રોસ P. હું આ R ક્રોસ F થતું હતું ટોર્કમાં, અહીંયા R ક્રોસ P થાય. રેડી? તો આને લખાય L. તો L સદિશ રાશિ છે, એની દિશા જોતી હોય તો શેનાથી મળે? જમણા હાથના
સ્ક્રૂના નિયમ ઉપરથી અથવા જમણા હાથના અંગૂઠાના નિયમો સેમ ટુ સેમ છે જે તમે આગળ ભણ્યાની જ વસ્તુ છે. જેવું ટોર્ક માટે ભણ્યા તો અહીંયા ટોર્કમાં બળ આવતું હતું, અહીંયા કોણીય વેગમાન માટે કોણ જવાબદાર હોય તો કે રેખીય વેગમાનનો લંબ ઘટક ચાક ગતિ માટે. એટલે અહીંયા સૂત્ર આવે આર ક્રોસ પી. અને કોઈ પણ ભૌતિક રાશિ સાથે જ્યારે અંતર આવે ત્યારે આને આપણે શું કહીએ છીએ? ચાક માત્રા. કોની? તો કે અહીંયા કોની સાથે અંતરનો ગુણાકાર છે સાહેબ? પી સાથે. પી એટલે રેખીય વેગમાન. તો આ જે કોણીય વેગમાન છે એને કહેવાય રેખીય વેગમાનની ચાક માત્રા, કેમ કે એની સાથે અંતરનો ગુણાકાર આવે છે. હું આ બળ સાથે અંતરનો હતો તો બળની ચાક માત્રા અથવા બળ યુગ્મની ચાક માત્રા બોલતા હતા. અહીંયા રેખીય વેગમાન સાથે અંતરનો ગુણાકાર છે તો એને કહેવાય રેખીય વેગમાનની ચાક માત્રા. તો આ સૂત્ર થઈ ગયું એલ બરાબર આર ક્રોસ પી. બસ આ જ વસ્તુ આપણે શીખવાની છે કે રેખીય વેગમાનની ચાક માત્રાને કહેવાય કોણીય વેગમાન. કોણીય વેગમાનનું સૂત્ર થાય એલ બરાબર આર ક્રોસ પી, લંબ અંતર અથવા સ્થાન સદિશ ગુણ્યા પી સદિશ. ચાલો હવે કોણીય વેગમાનના ફેરફારનો સમય દર ટોર્ક દર્શાવે છે. આ શું કહેવા માંગે છે? જેમ આપણે રેખીય વેગમાનમાં ભણ્યા હતા ન્યૂટનની ગતિનો બીજો નિયમ કે બળ છે એ શું થાય તો સાહેબ ડીપી બાય ડીટી થાય. ક્લિયર? એ જ રીતે હવે હું તમને પૂછું કે ચાક ગતિમાં મારે આવો ન્યૂટનનો નિયમ લખવો હોય તો બળનું સ્થાન કોણ લે મિત્રો? ટોર્ક લે. હવે આપણે ભણી ગયા છીએ બળની જગ્યાએ કોણ જવાબદાર હોય? ટોર્ક. આ વિકલન એમના એમ ડી બાય ડીટી. અને આ રેખીય વેગમાન છે એનું સ્થાન અત્યારે ચાક ગતિમાં કોણ લે? કોણીય વેગમાન. એટલે અહીંયા આવે એલ. તો આ થઈ ગયો ચાક ગતિ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. પહેલા જ કીધું હતું જેટલું તમારું રેખીય ગતિ સ્ટ્રોંગ એટલી તમારી ચાક ગતિ સ્ટ્રોંગ. તમારે ખાલી કઈ રાશિની જગ્યાએ કઈ રાશિ આવે એ ધ્યાનમાં લેવાનું. ક્લિયર? તો આ ન્યૂટનની ગતિનો બીજો નિયમ થઈ ગયો. તમને જે રેખીય ગતિનો નિયમ આવે ને એમાં બે ભૌતિક રાશિના બદલાવાની, બળની જગ્યાએ ટોર્ક, રેખીય વેગમાનની જગ્યાએ કોણીય વેગમાન. તો જો અહીંયા એ જ વસ્તુ લખેલી છે કે ડીએલ બાય ડીટી ઇક્વલ ટુ ટોર્ક, અને ટોર્કનું સૂત્ર શું થાય? આર ક્રોસ એફ. જ્યાં આપણે હું બોલતા હતા કે રેખીય વેગમાનનો સમય દર બળ દર્શાવે રેખીય ગતિમાં, એ જ રીતે ચાક ગતિમાં કોણીય વેગમાનનો સમય દર ટોર્ક દર્શાવે. શું દર્શાવે? ટોર્ક દર્શાવે. ક્લિયર? તો આના ઉપરથી મિત્રો આપણે જો રેખીય ગતિમાં વેગમાન સંરક્ષણ ભણ્યા તમને યાદ હોય તો એવું અહીંયા થાય. વેગમાન સંરક્ષણની શરત શું હતી? કેવા તંત્રનું વેગમાન છે એ અચળ રહે? અલગ કરેલા તંત્રનું. અલગ કરેલું તંત્ર એટલે શું મિત્રો? જેને આપણે બોલતા હતા પરિણામી બાહ્ય બળ 0 હોય. તો વેગમાન સંરક્ષણની શરત આ હતી એફ નેટ 0 થાય રેખીય ગતિમાં. તો અહીંયા તમને પૂછું ચાક ગતિમાં મારે વેગમાન સંરક્ષણ જોતું હોય તો આમાં વેગમાન સંરક્ષણ પણ કોણીય વેગમાન, ઓલું રેખીય હતું એટલે એમાં બળ આવતું હતું. તો અહીંયા કોણીય વેગમાન સંરક્ષણ જોતું હોય તો આમાં અલગ કરેલું તંત્ર કોને કહેવાય? રેખીય ગતિમાં જેના ઉપર પરિણામી બાહ્ય બળ 0 હોય એને અલગ કરેલું તંત્ર કહેવાય. તો ચાક ગતિમાં તો સાહેબ બળની જગ્યાએ આવી જાય ટોર્ક. પરિણામી ટોર્ક 0 હોય એને શું કહેવાય? અલગ કરેલું તંત્ર કહેવાય. અને કોઈ પણ અલગ કરેલું તંત્ર હોય એમાં વેગમાનનું સંરક્ષણ થાય. પછી રેખીય ગતિ હોય તો એમાં બળ 0 હોય તો રેખીય વેગમાનનું સંરક્ષણ થાય. ચાક ગતિ હોય તો એમાં ટોર્ક 0 હોય પરિણામી, તો કોણીય વેગમાનનું શું થાય મિત્રો? સંરક્ષણ થાય. ક્લિયર? આ યાદ રાખજો. જેમ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ હતો ને સેમ ટુ સેમ કોનો આવે? કોણીય વેગમાન સંરક્ષણ. હું આ બળ હતું એ 0 થવું જોઈએ, અહીંયા કોણ 0 થવું જોઈએ? ટોર્ક 0 થવું જોઈએ. ક્લિયર? તો જો એ જ વસ્તુ અહીંયા છે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. જો દ્રઢ પદાર્થ પર લાગતું પરિણામી ટોર્ક 0 હોય અને આપણે કહેશું ચાક ગતિનું અલગ કરેલું તંત્ર. જેમ રેખીય ગતિમાં પરિણામી બળ 0 હોય તો અલગ કરેલું તંત્ર કહેવાય, એમ ચાક ગતિમાં પરિણામી ટોર્ક 0 હોય તો એને અલગ કરેલું તંત્ર કહેવાય.
તો દ્રઢ પદાર્થનું કોણીય વેગમાન કેવું રહે? અચળ રહે. એટલે કે dl/dt આ થઈ જાય 0. બરાબર? કેમ કે ટોર્કની જગ્યાએ શું લખાય? હવે તમે શીખી ગયા, ટોર્કની જગ્યાએ લખાય dl/dt. તો આનું અર્થઘટન આપણે શું કરીએ છીએ? કોઈ પણ ભૌતિક રાશિનું વિકલન ક્યારે 0 થાય? અહીંયા જો કોણીય વેગમાન છે, કોણીય વેગમાનનું વિકલન 0, એનો મતલબ વિકલનનો નિયમ એવું કહે છે કે જેનું વિકલન 0 હોય એ ભૌતિક રાશિ અચળ હોય. તો અહીંયા કોણીય વેગમાનનું વિકલન 0 છે, એનો મતલબ L કેવું હોય? અચળ હોય. કોણીય વેગમાન કેવું હોય? અચળ હોય. તો આ થઈ ગયો મિત્રો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ, એટલે કે અહીંયા L કેવું હોય? અચળ. બરાબર? સેમ ટુ સેમ રેખીય ગતિ સાથે હું સરખામણી કરતો જાઉં છું. છેલ્લે આપણે ચેપ્ટર પૂરું કરશું ત્યારે બધી ભૌતિક રાશિનું સરખાવી દઈશ કે રેખીય ગતિમાં આ હતું, આમાં શું છે, આમાં આ છે તો આમાં શું છે. ક્લિયર? તો મિત્રો આ કન્સેપ્ટ થયો કોણીય વેગમાનનો, જેને તમે રેખીય વેગમાનની ચાક માત્રા કહી શકો છો. ચાલો, એના આધારિત એક MCQ છે. જો દ્રઢ પદાર્થ પર લાગતું ટોર્ક શૂન્ય હોય, હમણાં જ જોયું, ટોર્ક શૂન્ય હોય તો નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ અચળ રહે? હાલો, ટોર્ક 0 હોય તો કઈ ભૌતિક રાશિ અચળ રહે? કોણીય વેગમાન. હમણાં જ જોયું. બરાબર? અહીંયા એમ કે દ્રઢ પદાર્થ પર લાગતું બળ શૂન્ય હોય, તો બળ શૂન્ય હોય તો કઈ ભૌતિક રાશિ અચળ થાય? રેખીય વેગમાન. હમણાં આપણે જે નિયમ જોયો એ કે બાહ્ય ટોર્ક 0 હોય તો આની જગ્યાએ લખાય dl/dt. એનો મતલબ કોઈ પણનું વિકલન 0 ક્યારે થાય? તો એ ભૌતિક રાશિ અચળ હોય. એટલે ટોર્ક 0 એનો મતલબ કોણીય વેગમાન કેવું હોય મિત્રો? અચળ હોય. રેડી? કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ આધારિત MCQ છે. ચાલો, ત્યારબાદ આપણે ભણવાની છે જડત્વની ચાક માત્રા. આમ તો જડત્વ શબ્દથી આપણે બધા પરિચિત છે, અહીંયા થોડુંક જોઈ લઈ. જડત્વ છે એ ક્યાં આવ્યું હતું સાહેબ? રેખીય ગતિમાં આવ્યું હતું. કઈ રીતે આપણે વ્યાખ્યાયિત કરતા જડત્વને? તો પદાર્થનો એવો આંતરિક ગુણધર્મ કે જે એના ઉપર લાગતા બાહ્ય બળનો શું કરે? વિરોધ કરે. એ હંમેશા પોતાની અવસ્થા જાળવી રાખવા માટે પ્રયત્ન કરે. અને આપણે એવું કીધું હતું કે જડત્વ છે એ કોનું માપ આપે? દળનું માપ આપે. જે પદાર્થનું દળ વધારે એનું જડત્વ વધારે. એટલે કે અત્યારે ધારો કે આ પેન છે મારી પાસે લખવાની, અત્યારે હાથ ઉપર સ્થિર છે. શું કામ સ્થિર છે? એ રેખીય ગતિ નથી કરતી, ચાક ગતિ નથી કરતી, તો એની પાસે અત્યારે જડત્વ છે. પણ હવે આપણે અહીંયા ચાક ગતિની વાત કરવાની છે. રેખીય ગતિ નથી કરતું તો એનું કારણ એનું જડત્વ છે, જે એનું દળનું માપ આપે. આપણે આવું શીખાતા. જડત્વ છે શેનું માપ છે? દળ એમનું માપ છે. પદાર્થનો એવો ગુણધર્મ કે જે પોતાની અવસ્થા બદલવા માટે કોઈ એના ઉપર બાહ્ય પરિબળ આવે, રેખીય ગતિમાં બળ આવતું હતું, એનો એ શરૂઆતમાં શું કરે? વિરોધ. એને કહેવાય જડત્વ. આ જ રીતે મિત્રો ચાક ગતિ હોય તો એમાં જડત્વ છે એને ખાલી જડત્વ ન બોલાય, એને બોલાય જડત્વની ચાક માત્રા. શું કામ જડત્વની ચાક માત્રા બોલાય? તમને આઈડિયા આવી ગયો હશે. કેમ કે બળ છે એને આપણે શું બોલતા હતા? રેખીય ગતિમાં બળ. એનું સ્થાન કોણે લીધું? ટોર્કે. તો બળની સાથે કોણ આવી ગયું હતું? અંતર. તો એને કહેવાય બળની ચાક માત્રા. હમણાં રેખીય વેગમાન બોલ્યા, રેખીય ગતિમાં P, એનું સ્થાન ચાક ગતિમાં કોણ લે? તો સાહેબ એકલું રેખીય વેગમાન નહીં, સાથે શું આવે? અંતર. તો એને કહેવાય રેખીય વેગમાનની ચાક માત્રા, જેને આપણે કહીએ છીએ કોણીય વેગમાન. સેમ ટુ સેમ રેખીય વેગમાનમાં જેવું કામ જડત્વનું હોય એવું કામ ચાક ગતિમાં કોનું હોય મિત્રો? જડત્વની ચાક માત્રાનું. એટલે કે અહીંયા મિત્રો દળની સાથે અંતર આવશે ક્યાંક ગુણાકાર. હમણાં આપણે સૂત્ર જોઈશું. બરાબર? તો જેવું કામ રેખીય ગતિમાં જડત્વનું છે એ અવસ્થા બદલવા ન દે, પદાર્થને ગતિ કરવા ન દે, એવું જ કામ ચાક ગતિમાં છે જડત્વની ચાક માત્રાનું. એટલે તમારે સરખાવું તો એવું કહેવાય ચાક ગતિ. આ રેખીય ગતિની વાત હતી. ચાક ગતિમાં બોલું ને મિત્રો તો ચાક ગતિમાં આવી જાય જડત્વની ચાક માત્રા, જેને આપણે ઇંગ્લિશમાં બોલીએ છીએ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. મોમેન્ટ એટલે ચાક માત્રા, ઓફ ઇનર્શિયા, ઇનર્શિયા એટલે જડત્વ.
એટલે એને આપણે આઈ વડે દર્શાવશું. સિમ્બોલ શું છે એનો? આઈ, કેપિટલ આઈ. તો ચાક ગતિ માટે જે અવસ્થાનો વિરોધ કરે કોઈ પદાર્થ ઉપર, ધારો કે આ એક પદાર્થ છે, દ્રઢ પદાર્થ, આ એની ભ્રમણાક્ષ છે, તમે આને ભ્રમણ કરાવવા માટે ટોર્ક આપો છો કોઈ પણ રીતે, આ દિશામાં કે અંદરથી બહાર દિશામાં, કોઈ પણ રીતે આપો, કેમ કે આ પદાર્થનું ભ્રમણ બે રીતે થાય, બરાબર. આને અનુલક્ષીને ભ્રમણ, કાં તમે એને આ રીતે ભ્રમણ કરાવી શકો, કાં એને આ રીતે ભ્રમણ વિરુદ્ધ દિશામાં કરાવી શકો. તો આ પદાર્થ ઉપર જ્યારે તમે ટોર્ક આપો તો એ શરૂઆતમાં ટોર્કનો શું કરે? વિરોધ કરે. એ સીધી ચાક ગતિ ન કરે. જેમ રેખીય ગતિમાં પદાર્થ શરૂઆતમાં રેખીય ગતિ કરે, શરૂ કરે એની પહેલા બળનો વિરોધ કરતું હતું, જેને આપણે જડત્વ કહેતા, જે એના માસ ઉપરથી નક્કી થાય. ક્લિયર? તો સેમ ટુ સેમ અહીંયા ચાક ગતિમાં જ્યારે તમે એને ભ્રમણ કરાવવા માટે, પદાર્થને ચાક ગતિ કરાવવા માટે બાહ્ય એજન્ટ તરીકે ટોર્ક લગાડશો, જે એના માટે જવાબદાર છે ચાક ગતિ માટે, આપણે ભણ્યા થોડીક વાર પહેલા, 2 સ્લાઇડ પહેલા. તો એ સીધો ભ્રમણ નહીં કરે, પહેલા એ શું કરશે? પોતાની અવસ્થા જાળવવાનો પ્રયત્ન કરશે, બરાબર. સ્થિર હશે તો સ્થિર રહેશે, અચળ કોણીય વેગથી જો ભ્રમણ કરતો હશે તો એ ભ્રમણ ચાલુ રાખશે. તો આ જે વસ્તુ છે મિત્રો ચાક ગતિમાં, એને કહેવાય જડત્વની ચાક માત્રા. ટૂંકમાં અહીંયા એમ ને સમતુલ્ય ચાક ગતિમાં કોણ આવે? આઈ આવે. ક્લિયર? તો ચાક ગતિમાં જે દળ જેવું કામ કરે, જડત્વ જેવું, એ છે જડત્વની ચાક માત્રા. અને એ તમારે ગણ્યું હોય તો સાવ સિમ્પલ છે. ધારો કે આવો કોઈ પદાર્થ છે, આ એની ભ્રમણાક્ષ છે, આને અનુલક્ષીને એને ચાક ગતિ કરવાની છે, આ તમને જો ભ્રમણની દિશા આપી દીધી, આ તરફ આને આપણે ફેરવી છે, આવું આપ્યું છે આકૃતિ. તો આ પદાર્થ છે ઘણા બધા કણોનો બનેલો છે. આ પેલો કણ છે, આ બીજો કણ, અસંખ્ય કણો હોય, એમાંથી થોડાક કણો આપણે સમજવા માટે ધ્યાનમાં લઈ લઈએ તો M1, M2, M3, Mn અસંખ્ય કણોનો બનેલો છે. આ બધા કણોના ભ્રમણાક્ષથી અંતર અથવા સ્થાન સદિશ R1, R2, R3, Rn આવું છે. તો આની જડત્વની ચાક માત્રા વ્યાખ્યાયિત કરી હોય તો સાવ સિમ્પલ છે. જડત્વની ચાક માત્રા I બરાબર પેલો કણ એના લંબ અંતરનો વર્ગ પ્લસ બીજો કણ એના લંબ અંતરનો વર્ગ પ્લસ ત્રીજો કણ એના લંબ અંતરનો વર્ગ અપ ટુ n મો કણ એના લંબ અંતરનો વર્ગ. તો મિત્રો આ થઈ ગયું જડત્વની ચાક માત્રા. ટૂંકમાં આ સમેશન કર્યું, જેને ટૂંકમાં લખવું એ ગણિતની ભાષામાં, દરેક કણનું દળ એના લંબ અંતરનો વર્ગ. રેડી? તો આને ટૂંકમાં આમ લખાય સિગ્મા સમેશન MI એનો સ્ક્વેર. જ્યાં I ક્યાંથી ચાલુ કરીશું? પેલા કણથી n માં કણ સુધી. પેલો કણ લેતા હોય તો M1 R1 એનો સ્ક્વેર. I બરાબર 2 લ્યો તો બીજો કણ થાય M2 R2 એનો સ્ક્વેર. વચ્ચે સરવાળો થતો જાય. તો આ થઈ ગયું મિત્રો જડત્વની ચાક માત્રા. સાદી ભાષામાં જડત્વની ચાક માત્રા એટલે શું? પદાર્થનો જે કણ છે એનું દળ અને દળ જ્યાં આવેલું છે, જે કણ આવેલો છે એનું ભ્રમણાક્ષથી લંબ અંતર એનો વર્ગ, આ બેનો ગુણાકાર. તો અહીંથી જો મિત્રો આનો એકમ બનાવવો હોય મારે તો બની જાય. જેમ દળનો એકમ શું હતો મિત્રો? રેખીય ગતિમાં કિલોગ્રામ. એમ જડત્વની ચાક માત્રાનો એકમ શું થાય? તો કે દળનો એકમ થાય કિલોગ્રામ અને અંતરનો વર્ગ એટલે મીટર સ્ક્વેર. ટૂંકમાં અહીંયા છે ને ચાક ગતિમાં જડત્વની ચાક માત્રામાં અંતર ભેગું આવે, પણ ખાલી અંતર નહીં, અંતરનો શું આવે? વર્ગ આવે. શું આવે મિત્રો? વર્ગ. એટલે તો એને ચાક માત્રા કહેવાય છે, અંતર ગુણાય છે એટલા માટે. તો આ જડત્વની ચાક માત્રાનું સૂત્ર થઈ ગયું, અહીંયા લખેલું છે જો. ધારો કે કોઈ દ્રઢ પદાર્થના કણોના દળ M1, M2, Mn છે તથા કોઈ આપેલ અક્ષથી તેમના લંબ અંતર R1, R2, Rn છે. દરેક કણના લંબ અંતરે દર્શાવ્યા છે. તો M1 R1 સ્ક્વેર, M2 R2 સ્ક્વેર અપ ટુ Mn Rn સ્ક્વેર ને તે પદાર્થની અક્ષને અનુલક્ષીને શું કહેવાય? જડત્વની ચાક માત્રા કહેવાય. આનો સીધો મતલબ એવો નીકળે અહીંથી કે જો તમારી ભ્રમણાક્ષ બદલી જાય, અત્યારે ભ્રમણાક્ષ આ છે, ધારો કે હું અહીંયા લઈ લઉં ભ્રમણાક્ષ, તો આ જગ્યાએ ભ્રમણાક્ષ લઈ લઉં તો જડત્વની ચાક માત્રા બદલી જાય. હો, યાદ રાખજો. તો જડત્વની ચાક માત્રા બદલે. શું કામ? કેમ કે જડત્વની ચાક માત્રામાં જો આફત કણનું અક્ષથી લંબ અંતર છે. અત્યારે હું આ ભ્રમણાક્ષ લઉં તો આ બે કણનું લંબ અંતર બદલી જાય. જો
આ બે કણ તો એક્ઝેક્ટ ક્યાં આવી ગયા? રેખા ઉપર. એનું લંબ અંતર બદલી ગયું. એટલે કે જડત્વની ચાક માત્રનો સીધો આધાર ભ્રમણાક્ષની પસંદગી ઉપર છે. તમે કઈ ભ્રમણાક્ષ લ્યો એના ઉપર છે. ભ્રમણાક્ષની પસંદગી ઉપર. જો તમારી ભ્રમણાક્ષ બદલી જાય, રોટેશનલ અક્ષ બદલી જાય, અક્ષ કહેવાય જેને અનુલક્ષીને રોટેશન કરતો હોય ભ્રમણાક્ષ, ભ્રમણાક્ષની પસંદગી પર આધાર રાખે. તમે અક્ષ બદલાવી દો. અત્યારે પેલા આ અક્ષ હતી તો આ રીતે મળી, આ અક્ષ લ્યો તો કંઈક અલગ મળે, કોઈ બીજી અક્ષ લ્યો ધારો કે અહીંયા ભ્રમણાક્ષની, તો ભ્રમણાક્ષની અક્ષ બદલે તો તમારું જડત્વની ચાક માત્રા બદલી જાય. એવું અહીંયા સૂત્ર ઉપરથી ખબર પડે છે. એટલે કે I બરાબર સૂત્ર બને m1r1 સ્ક્વેર પ્લસ m2r2 સ્ક્વેર પ્લસ અપ ટુ mn rn સ્ક્વેર. સોરી, બરાબર. ચાલો, આ થઈ જડત્વની ચાક માત્રા. જે રેખીય ગતિમાં દળ કામ કરે એવું ચાક ગતિમાં કોણ કરે? જડત્વની ચાક માત્રા. હવે અહીંયા તમને એક અગત્યનો સંબંધ આપ્યો છે. જો L બરાબર I ઓમેગા. હવે આ કોના જેવું છે એ કહું. હમણાં આપણે કીધું રેખીય ગતિમાં શું થાય? P બરાબર mv. તો ચાક ગતિમાં P નું સ્થાન કોણ લે? કોણીય વેગમાન સાહેબ L. દળનું સ્થાન કોણ લે? જડત્વની ચાક માત્રા I. અને રેખીય વેગનું સ્થાન કોણ લે? કોણીય વેગ. તો ટૂંકમાં જે રેખીય વેગમાનનું સૂત્ર હતું ને P બરાબર mv, એના ઉપરથી હવે તમે m ની જગ્યાએ I, v ની જગ્યાએ ઓમેગા અને p ની જગ્યાએ L આ તમે છે એ રિપ્લેસ કરો, ચેન્જ કરો એટલે તમને કોણીય વેગમાનનું સૂત્ર મળી જાય. બીજું સૂત્ર આવ્યું, જો આની પહેલા આવ્યું હતું L બરાબર r ક્રોસ p, બરાબર. પણ રેખીય વેગમાન ઉપરથી કોણીય વેગમાનનું સૂત્ર જોતું હોય તો હવે તમે m ની જગ્યાએ I મૂકો, v ની જગ્યાએ ઓમેગા મૂકો, p ની જગ્યાએ L મૂકો એટલે તમને કોણીય વેગમાનનું સૂત્ર મળે. એટલે સમીકરણ L બરાબર I ઓમેગા એ રેખીય ગતિના સમીકરણ કોના જેવું છે? P બરાબર mv સાથે સામ્યતા ધરાવે. જ્યારે ટો બરાબર I આલ્ફા, હાલો એ ક્યાંથી આવે? જો જેમ ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એ રેખીય ગતિ માટે હતો F બરાબર ma. બે દળ વાળા જ સૂત્ર લઈ, કેમ કે હવે આપણે ખબર પડી ગઈ છે દળને સમતુલ્ય અહીંયા કોણ આવશે? I આવશે. તો અહીંયા દળની જગ્યાએ કોણ આવે મિત્રો? I. અહીંયા રેખીય પ્રવેગની જગ્યાએ કોણ આવે? કોણીય પ્રવેગ. અહીંયા બળ છે એની જગ્યાએ કોણ આવે? ટોર્ક. આ થઈ ગયો મિત્રો ન્યૂટનની ગતિનો બીજો નિયમ, જે મેં તમને અગાઉ સમજાવ્યો હતો. જો અહીંયા આગળ આપણે કોણીય વેગમાન સમજતા ત્યારે આ પહેલું સ્વરૂપ છે અને આ બીજું સ્વરૂપ છે. ટો બરાબર I આલ્ફા. ક્લિયર? એટલે ટો બરાબર I આલ્ફા એ રેખીય ગતિના સમીકરણ F બરાબર ma સાથે સામ્યતા ધરાવે. આ બે સામ્યતા ઉપરથી એવું કહી શકાય, સંદર્ભમાં કહી શકાય કે રેખીય ગતિમાં દળ જે ભાગ ભજવે તેવો જ ભાગ ચાક ગતિમાં કોણ ભજવે? જડત્વની ચાક માત્રા. એટલે કે દળ એ રેખીય ગતિ માટે જડત્વ છે અને જડત્વની ચાક માત્રા એ ચાક ગતિ માટે મિત્રો શું છે? જડત્વ છે. શું છે? જડત્વ. ક્લિયર? એટલે ચાક ગતિમાં જડત્વનું કામ કરે, ખાલી જડત્વ નહીં, જડત્વની ચાક માત્રા, જેનું સૂત્ર બેઝિક સૂત્ર ગણવું હોય તો કોઈ એક કણ માટે તમે ગોતતા હોય આખા પદાર્થની, તો એનું દળ ગુણ્યા અક્ષથી એનું લંબ અંતરનો વર્ગ. પછી બે એક કરતા વધારે કણ હોય તો આ રીતે એનું સમેશન સરવાળો લેવાનો. બીજી શું ખબર પડે? જડત્વની ચાક માત્રાનો મુખ્ય આધાર કોના ઉપર છે? બરાબર. તો એક તો અહીંથી જોઈ શકો તો એક તો પદાર્થના દળ ઉપર છે, કેમ કે સૂત્રમાં દળ આવે છે, પદાર્થ કેટલા દળનો છે. અને બીજું ભ્રમણાક્ષ ઉપર છે, કેમ કે ભ્રમણાક્ષ બદલે ને તો તમારા કણનું, પદાર્થમાં રહેલા કણનું, દ્રઢ પદાર્થમાં રહેલા કણનું ત્યાંથી લંબ અંતર બદલી જાય. એટલે બે વસ્તુ ઉપર આધાર રાખે જડત્વની ચાક માત્રા. કોઈ પૂછે ને તો પેલું દ્રવ્યનું વિતરણ એટલે કે માસ ઉપર અહીંથી જોઈ શકો, અને બીજું કોના ઉપર આધાર રાખે? તો કે ભ્રમણાક્ષની પસંદગી. લંબ અંતર બદલી જાય અલગ અલગ ભ્રમણાક્ષ માટે. આ બે વસ્તુ બદલે તો તમારા પદાર્થ છે એની જડત્વની ચાક માત્રા બદલી જશે. ક્લિયર મિત્રો? રેડી? તો આ અપ ટુ ડેટ કન્સેપ્ટ થઈ ગયો જડત્વની ચાક માત્રા. ચાલો, આના ઉપરથી એક બીજો અગત્યનો કન્સેપ્ટ આવે છે જેનું નામ છે ચક્રાવર્તન ત્રિજ્યા.
ત્રિજ્યા ખરી પણ કેવી ચક્રાવર્તન, કેમ કે અહીંયા ચક્કર ચક્કર પદાર્થ ફરે છે તો એ કન્સેપ્ટ બહુ અગત્યનો છે. ચક્રાવર્તન ત્રિજ્યા. આગલી આકૃતિને હું અહીંયા રિપીટ કરું છું. આ સૂત્ર ઉપર ન જાતા, આની કઈ જરૂર નથી. બરાબર. આ કઈ રીતે આવી હું તમને કહી દઉં છું. આપણે જડત્વની ચાક માત્રામાં હમણાં એવું ભણ્યા કે તમારે આ કોઈ દ્રઢ પદાર્થ છે, આ એની ભ્રમણાક્ષ છે, એને અનુલક્ષીને અત્યારે ભ્રમણ કરે છે. આની તમારે જડત્વની ચાક માત્રા કાઢવી હોય તો અલગ અલગ કણો છે એના સ્થાન ભ્રમણાક્ષથી અલગ અલગ છે. એટલે જુદા જુદા કણો હતા તો એક કણની કાઢવી હોય તો આપણે શું કહેતા? પેલા કણની કાઢવી હોય તો I1 M1 R1 સ્ક્વેર. બીજા કણની કાઢવી હોય તો કહી દો I2. દરેક સેપરેટ કણની M2 R2 સ્ક્વેર. ત્રીજાની કાઢવી હોય તો M3 R3 સ્ક્વેર. અને આ રીતે અપ ટુ n માં કણની કાઢવી હોય તો Mn Rn સ્ક્વેર. બરાબર. હવે આમાં તો જો શું થાય, દ્રઢ પદાર્થથી અસંખ્ય કણોનો બનેલો હોય ઘણી વાર. બરાબર. મોટા ભાગના કિસ્સામાં દ્રઢ પદાર્થમાં અસંખ્ય કણો હોય તો દરેક કણની તમે જડત્વની ચાક માત્રા ગણો અને એનો સરવાળો કરો તો ગણતરી બહુ લાંબી થઈ જાય. તો આના માટે આપણે શું કરીએ છીએ, જે આ ચેપ્ટરનું નામ છે ને એનો ઉપયોગ કરીએ છીએ કે કોઈ પણ દ્રઢ પદાર્થ હોય એનું એક દ્રવ્યમાન કેન્દ્ર હોય, જ્યાં આખા પદાર્થનું દળ શું થયેલું હોય, કેન્દ્રિત થયેલું હોય. ધારો કે અત્યારે આ દ્રઢ પદાર્થ છે એનું હું ધારી લઉં, અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર છે. ધારું છો ભાઈ, અહીંયા હોય એવું જરૂરી નથી. બરાબર. આ દરેક અલગ અલગ કણો લેવાને બદલે આ દ્રવ્યમાન કેન્દ્ર મેં લઈ લીધું. તો હવે આ દ્રવ્યમાન કેન્દ્ર છે સેન્ટર ઓફ માસ, એનું ટોટલ દળ કેટલું થાય? તો તમે કહેશો સાહેબ બધું દળ અહીંયા કેન્દ્રિત છે એટલે M બરાબર શું થાય? M1 પ્લસ M2 પ્લસ M3 અપ ટુ Mn. ટૂંકમાં બધા અલગ અલગ સેપરેટ દળ લેવાને બદલે એક સેન્ટર ઓફ માસ લઈ લીધું અને એનું ભ્રમણાક્ષથી લંબ અંતર, જેને હું કહીશ ચક્રાવર્તન ત્રિજ્યા. આને R નહીં બોલાય, કેમ કે અહીંયા શું છે, અલગ અલગ કણ હતા તો દરેક કણનો સ્થાન સદિશ અલગ અલગ હતો. દરેક કણનો સ્થાન સદિશ કેવો અલગ અલગ. કોઈ કણ છે એ ભ્રમણાક્ષથી નજીક આવેલો હોય તો એનો સ્થાન સદિશ નાનો થાય, કોઈ કણ છે ભ્રમણાક્ષથી દૂર આવેલો હોય તો એનો સ્થાન સદિશ મોટો થાય. પણ અહીંયા એવું નથી ધારવામાં આવતું. ચક્રાવર્તન ત્રિજ્યાનો કન્સેપ્ટ એટલે જ આવે છે કે આ ગણતરી જે મોટી બની જાય નાની કરવી હોય તો કે આખા પદાર્થમાં બધા કણો લેવાને બદલે તમે માત્ર કયો લઈ લ્યો, એના સેન્ટર ઓફ માસનો કણ. એટલે અહીંયા ટોટલ દળ આવી ગયું બધું M1 M2 અપ ટુ Mn સુધી. બીજું એક સરેરાશ ત્રિજ્યા લઈ લ્યો, આ બધાની અલગ અલગ લ્યો, R1 R2 R3 R3 R4 Rn, એની જગ્યાએ એક સરેરાશ ત્રિજ્યા આ K લઈ લ્યો. તો હવે મારે આ સેન્ટર ઓફ માસની જો મારે ચક્રાવર્તન ત્રિજ્યા અથવા જડત્વની ચાક માત્રા જોતી હોય આના માટે તો આ મુજબ શું લખાય? કેમ કે હવે તો આખા પદાર્થનું દળ અહીંયા જ કેન્દ્રિત છે, એક કણ તરીકે વર્તે. તો I બરાબર લખાય એનું દળ, એનું ટોટલ દળ કેટલું છે M, અને એનું લંબ અંતર કેટલું છે K. તો મિત્રો આ સૂત્ર થઈ ગયું એ આપણી જડત્વની ચાક માત્રાનું સૂત્ર છે, દળ ગુણ્યા લંબ અંતરનો વર્ગ. પણ અહીંયા અલગ અલગ કણ નથી લેવાના, અલગ અલગ કણની જગ્યાએ એનો સેન્ટર ઓફ માસ લઈ લ્યો એટલે ટોટલ દળ ગુણ્યા અલગ અલગ ત્રિજ્યાની બધી ત્રિજ્યાઓનું સરેરાશ. બરાબર. એ બધી ત્રિજ્યાઓનું શું લઈ લેવાનું? સરેરાશ. એના તરીકે કઈ ત્રિજ્યા મૂકવામાં આવે? K. એટલે ચક્રાવર્તન ત્રિજ્યાનો કન્સેપ્ટ છે એ ત્યારે અસ્તિત્વમાં આવે છે જડત્વની ચાક માત્રા જેવો જ, પણ એમાં આખા પદાર્થના અલગ કણો લેવાને બદલે દ્રવ્યમાન કેન્દ્રનો કણ લઈને એનું જે લંબ અંતર હોય એને કહેવાય ચક્રાવર્તન ત્રિજ્યા. કોઈ પૂછે ને તો બીજું કંઈ નથી, ચક્રાવર્તન ત્રિજ્યા છે શું? આ ચક્રાવર્તન ત્રિજ્યા K વડે દર્શાવે. તો ચક્રાવર્તન ત્રિજ્યા છે મિત્રો દરેક લંબ અંતરના, દરેક જે તમે અલગ અલગ લેતા લંબ અંતરના વર્ગોનો સરવાળો. તો જો હવે આ બીજું સૂત્ર થયું. અને પહેલાની થિયરીમાં આપણે સૂત્ર બોલતા હતા I બરાબર M R સ્ક્વેર, સાદી ભાષામાં લખું તો બરાબર, દળ ગુણ્યા લંબ અંતરનો વર્ગ. આ બીજું સૂત્ર છે I બરાબર MK સ્ક્વેર. બે જડત્વની ચાક માત્રા જ છે, એક જ પદાર્થની છે પણ મેળવવાની રીત અલગ છે.
આ અલગ અલગ કણની છે, સેપરેટ કણની, બધો સરવાળો કરીને લીધી. આ છે એ શું છે, કોઈ એક કણ છે ને પ્રતિનિધિ કણ માની લીધો, બરાબર. એની રજૂઆતને આપણે શું કરી દેવાની, આખા પદાર્થની ગણી લેવાની. તો આ બેને તમે સરખાવી શકો, કેમ કે એક જ પદાર્થની છે, બરાબર. તો તમે અહીંયા આવું લખી શકશો. જ્યારે જરૂર પડે ને એમસીક્યુમાં યાદ રાખજો, એમસીક્યુ માટે તમે આ બે સૂત્રની શું કરી શકો, સરખામણી. કન્સેપ્ટ એક જ છે. આ અલગ અલગ કણો માટે છે, ઘણા બધા કણો માટે. આ માત્ર દ્રવ્યમાન કેન્દ્રનો એક સદિશ લઈ લ્યો તેના માટે. તો અહીંયા ઈ જઈ મેં કીધું ને, આ ધ્યાનમાં ન લેતા એ વસ્તુ મેં અહીંયા કહી દીધી, તમને સમજાવી દીધી કે કે શું છે, દરેક કણનું જે લંબ અંતર છે એનો વર્ગ, બરાબર, એનું શું, સરેરાશ છેદમાં n છે. દરેક લંબ અંતરના વર્ગોનો સરવાળાનું સરેરાશ. એટલે એની જરૂર નથી, મારે અહીંયા સૂત્રની આ જરૂર છે. દાખલા એમસીક્યુ માટે આપણે લાસ્ટમાં લઈશું એટલે તમને આઈડિયા આવશે. અને હું સરખાવીશ બેને, કેમ કે એક જ પદાર્થની વાત છે, ખાલી બે અલગ અલગ રીત છે. તો જડત્વની ચાક માત્રા તો સેમ જ આવે, તો જ અલગ અલગ રીત કે ઓના જેવું છે. ગણિતનો એક દાખલો છે, બે અલગ અલગ મેથડથી ગણો, જવાબ તો સરખો જ આવે. તો અહીંયા સેમ ટુ સેમ છે, એટલે આ બેને સરખાવી શકાય. તો મિત્રો આ થઈ ગઈ ચક્રાવર્તન ત્રિજ્યા. એનું સૂત્ર થાય I બરાબર mk². તો આના હવે બે સૂત્ર, mr² ને mk². અહીં કે ને શું કહેવાય, ચક્રાવર્તનની ત્રિજ્યા કહેવાય. ઓલા અલગ અલગ કણની જે અંતર ત્રિજ્યા હતી એના બદલે આખા સેન્ટર ઓફ માસ લઈ લીધું અને એની વ્યાપક ત્રિજ્યા લઈ લ્યો, એને ચક્રાવર્તન ત્રિજ્યા કહેવાય. આ બે સૂત્ર યાદ રાખજો, જરૂર પડે એને સરખાવી શકાય. ચલો નેક્સ્ટ. હવે બે પ્રમેય આવે છે, જડત્વની ચાક માત્રા માટેનું સમાંતર અક્ષનું પ્રમેય અને લંબ અક્ષનું પ્રમેય. આપણે જડત્વની ચાક માત્રાની ચર્ચા કરી, એમાં મેં કીધું કે જડત્વની ચાક માત્રા બે વસ્તુ ઉપર આધાર રાખે. એક તો પદાર્થમાં દ્રવ્યનું વિતરણ નિયમિત છે કે અનિયમિત. પદાર્થ ચોક્કસ આકાર ધરાવતો છે, આકાર ધરાવે તો પણ કેવો આકાર ધરાવે છે, કેમ કે સેન્ટર ઓફ માસમાં આનું મહત્વ હતું. સમમિતિ ધરાવતા પદાર્થ હોય એનું દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટર ઉપર હોય, બરાબર. પછી અનિયમિત કદના પદાર્થ હોય તો એમાં શું નિયમ કીધો તમને, જે જગ્યાએ દળ વધારે હશે એ જગ્યાએ શું હોય, અહીંયા એનું દ્રવ્યમાન કેન્દ્ર આવે, બરાબર. જડત્વની ચાક માત્રામાં એમાં એવું કીધું, ચાક માત્રાનો આધાર એક તો દળના વિતરણ ઉપર, એટલે પદાર્થ છે કેવા આકારનો છે, નિયમિત છે કે અનિયમિત એના ઉપર, અને બીજો અક્ષની પસંદગી ઉપર. તમે કઈ અક્ષ ધ્યાનમાં લ્યો છો ને એના આધારે જડત્વની ચાક માત્રા બદલે. તો અહીંયા અલગ અલગ અક્ષ હોય, ધારો કે પદાર્થમાં દર વખતે એવું જરૂરી નથી કે તમને દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ જ આપે જડત્વની ચાક માત્રા માટે, બરાબર. હમણાં આપણે અલગ અલગ પદાર્થનું એક આખું કોષ્ટક અહીંયા તમને દેખાડીશ. અને અલગ અલગ પદાર્થમાં જો ભ્રમણાક્ષ બદલી જાય, ભ્રમણાક્ષનું સ્થાન બદલી જાય, પેલા આ હતી ને પછી આ છે, તો જડત્વની ચાક માત્રા બદલી જાય, કેમ કે એમાં લંબ અંતર આવે. તો જો આના માટે બે પ્રમેય છે કે અલગ અલગ તમારી ભ્રમણાક્ષ હોય તો એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી થાય. પેલું પ્રમેય છે મિત્રો સમાંતર અક્ષનું પ્રમેય. સાવ સિમ્પલ છે, નામ જ છે. જો સમાંતર અક્ષ એટલે આમાં શું હોય, ધારો કે આ કોઈ દ્રઢ પદાર્થ છે, આ એનું સેન્ટર ઓફ માસ છે, CM છે. એ CM ને પસાર થતી અક્ષ, તો આને કહેવાય દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી ભ્રમણાક્ષ. પસાર થતી ભ્રમણાક્ષ. આની તમે જડત્વની ચાક માત્રા ધારતા હોય. હવે તમે એમ કહેશો સાહેબ ઈ કેમ ખબર પડે, એ અમને આવે છે નેક્સ્ટ સ્લાઇડ. કોઈ પણ પદાર્થ હોય એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ હોય તો એની જડત્વની ચાક માત્રા કેટલી થાય, આપણે સીધા સૂત્ર જ યાદ રાખવાના છે, બરાબર. તો આની જો તમે કોઈ પણ પદાર્થની દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષની જડત્વની ચાક માત્રા જાણતા હોય તો એને અનુલક્ષીને એને સમાંતર આવેલી હોય, હું ધ્યાન રાખજો હું બોલું, સમાંતર આવેલી હોય કોઈ પણ અક્ષ, આ અક્ષ લ્યો અથવા અહીંયા કોઈ અક્ષ લ્યો, આની તમારે જડત્વની ચાક માત્રા જોતી હોય, ગણવી હોય તો કેટલી મળે. મેઇન કન્સેપ્ટ એ છે કે તમારી દ્રવ્યમાન કેન્દ્રની તમે જડત્વની ચાક માત્રા જાણતા હોવા જોઈએ. એ અક્ષમાંથી જે પસાર થાય છે એની જડત્વની ચાક માત્રા તમને ખબર હોય. જે હમણાં તમને આપણે રેગ્યુલર યુઝમાં જે પદાર્થો વાપરીએ છીએ, રિંગ, તકતી, ઓલો નળાકાર, નક્કર નળાકાર, ઓલો ગોળો, નક્કર ગોળો, આ બધાની જડત્વની ચાક માત્રા છે
હું તમને કોષ્ટકમાં કહીશ કઈ રીતે યાદ રાખવી, બરાબર? તો આને સમાંતર અક્ષ હોય સેન્ટર ઓફ માસ ને, તો આની તમે જાણતા હોય તો આ બે ની મળે એને સમાંતર અક્ષ ને. તો મારે જોતી હોય તો આઈ, તો હાવ સિમ્પલ છે. આઈ બરાબર સેન્ટર ઓફ માસ છે એની જડત્વની ચાક માત્રા એટલે આઈસી પ્લસ ટોટલ પદાર્થનું દળ એમ. ધારો કે પદાર્થનું દળ એમ છે, બરાબર? અને સેન્ટર ઓફ માસ થી અક્ષનું લંબ અંતર જે અહીંયા દર્શાવ્યું ડી છે, ધારો કે આઈ ડી છે, તો એનો વર્ગ. આ બીજું મેં કંઈ નથી કર્યું, બે જડત્વની ચાક માત્રાનો સરવાળો કર્યો છે. આને અનુલક્ષીને જોઈ છે તો આ પહેલી તો હતી તમારા પાસે, તમે જાણો છો આઈસી પ્લસ બીજાની ગોતી હોય તો એનાથી આ કેટલું દળ છે વચ્ચે, તો કે એમ જેટલું પદાર્થનું લંબ અંતર કેટલું ડી એનો વર્ગ. તો આ એક પ્રકારની જડત્વની ચાક માત્રા જ છે, દળ ગુણ્યા અંતરનો વર્ગ. એને શું કહેવાય? જડત્વની ચાક માત્રા. ક્લિયર? સિમ્પલ એવું છે. આપણે એક્ઝામ્પલ ગણશું એટલે તમને આઈડિયા આવી જશે, બરાબર? તમે લીથામાંથી એક્ઝામ્પલ ગણશો MCQ ના ત્યારે આઈડિયા આવશે કે દ્રવ્યમાન કેન્દ્રની જડત્વની ચાક માત્રા ધારતા હોય તો એને અનુલક્ષીને કોઈ પણ સમાંતર અક્ષ હોય તો એની જડત્વની ચાક માત્રા કઈ રીતે મળે? તો કે દ્રવ્યમાન કેન્દ્રની જડત્વની ચાક માત્રા પ્લસ પદાર્થનું દળ ગુણ્યા બે અક્ષ વચ્ચેનું લંબ અંતર એનો સ્ક્વેર. તો આ સૂત્ર છે મિત્રો, I બરાબર IC પ્લસ MD સ્ક્વેર. અહીંયા IC શું છે? દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, M એ વસ્તુનું દળ છે, I છે ઈ આ બેયને સમાંતર છે ને એની વચ્ચેનું લંબ અંતર કેટલું છે? D છે. અહીંયા આકૃતિમાં દર્શાવ્યું એમ. ક્લિયર? ચાલો આવો બીજો પ્રમેય આવે લંબ અક્ષ. હવે તમને આઈડિયા આવી ગયો છે કે સાહેબ તમે દ્રવ્યમાન કેન્દ્ર ને સમાંતર અક્ષ હોય તો એનું પ્રમેય લીધું, તો લંબ અક્ષનું પ્રમેય છે કે ધારો કે આ કોઈ પદાર્થ છે, આ એનું દ્રવ્યમાન કેન્દ્ર છે, બરાબર? ઝેડ અક્ષને અનુલક્ષીને છે અત્યારે આ જે પસાર થતી અક્ષ છે એ આકૃતિમાં કઈ છે? ઝેડ, કે જે એના દ્રવ્યમાન કેન્દ્રની અક્ષ છે. એને લંબ આવેલી હોય એવી અક્ષ, તો જો આ ઝેડ અક્ષને લંબ હોય એવી કઈ કઈ હોય? સાહેબ એક વાય હોય, બીજી એક્સ હોય, ત્રણ જ અક્ષ છે. એવું જરૂરી નથી કે પદાર્થ ઝેડ અક્ષને અનુલક્ષીને જ ગતિ કરતો હોય. અત્યારે પદાર્થ એવો છે, સમતલીય પદાર્થ છે. કોઈ પદાર્થ એક્સ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતો હોય તો એની સેન્ટર ઓફ માસ વાળી અક્ષ કઈ થઈ જાય? એક્સ થઈ જાય. કોઈ પદાર્થ વાય અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતો હોય તો એના સેન્ટર ઓફ માસ વાળી અક્ષ કઈ થઈ જાય? વાય. ટૂંકમાં બે પ્રમેયમાં કોના સંદર્ભમાં તમારે જડત્વની ચાક માત્રા ગોતવાની છે? સેન્ટર ઓફ માસ વાળી જે અક્ષ હોય ની. આમાં એને સમાંતર, આમાં એને લંબ. આ અત્યારે સેન્ટર ઓફ માસ વાળી છે. આ તમારી થઈ ગઈ દ્રવ્યમાન કેન્દ્રની અક્ષ. એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થાય છે. તો આને લંબ હોય એવી બે અક્ષ હોય, એક વાય હોય, એક એક્સ હોય. તો લંબક્ષ પ્રમેય શું કહે છે? લંબક્ષ પ્રમેય એવું કહે છે કે જેને અનુલક્ષીને પદાર્થ ભ્રમણ કરે છે આઈ ઝેડ, એ કેટલું હોય? તો કે બાકીની બે અક્ષ છે અને લંબ એની જડત્વની ચાક માત્રા જેટલું હોય, આઈ એક્સ પ્લસ આઈ વાય. તો અહીંયા જો આઈ એક્સ આઈ વાય ને આઈ ઝેડ એક્સ વાય અક્ષને જડત્વની ચાક માત્રાઓ હોય, આઈ એક્સ છે એક્સ અક્ષને અનુલક્ષીને આઈ વાય છે વાય ને અનુલક્ષીને આઈ ઝેડ છે ઝેડ અક્ષને, તો આઈ ઝેડ બરાબર શું લખાય? આઈ એક્સ પ્લસ આઈ વાય. એટલે કે જે તમારા દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થાય છે, જેને અનુલક્ષીને પદાર્થ અત્યારે રોટેશન કરે છે. અત્યારે આ રિંગ કાં આ રીતે, બરાબર? એક્ઝેક્ટ તો રિંગ નથી આકારમાં, કાં આ રીતે વિષમઘડી કાં સમઘડી આમ ભ્રમણ કરતી હોય. તો જેને અનુલક્ષીને એ કરતી હોય ભ્રમણ, દ્રવ્યમાન કેન્દ્ર વાળી જે અક્ષ છે એના બરાબર શું લખાય? બાકીની બે અક્ષની જડત્વની ચાક માત્રાનો સરવાળો. આ બે પ્રમેયનો ઉપયોગ કરીને તમે દ્રવ્યમાન કેન્દ્ર સિવાયની બીજી કોઈ પણ અક્ષ આપેલી હોય ને એને અનુલક્ષીને પદાર્થની જડત્વની ચાક માત્રા ગોતી શકો. જેમ કે આપણે અહીંયા લઈએ આગળ અલગ અલગ પદાર્થની. જો અહીંયા મેં આખું ટેબલ આપ્યું છે. કેટલાક સંમિત પદાર્થોની જડત્વની ચાક માત્રા અને ચક્રાવર્તન ત્રિજ્યા. હવે ચક્રાવર્તન ત્રિજ્યા તો તમને એમને આવડી જશે, હું એક બે ને મેળવીશ. આપણે યાદ રાખવાની છે જડત્વની ચાક માત્રા કેવા પદાર્થોની? સંમિત નિશ્ચિત આકાર ધરાવતા હોય એવા પદાર્થોની, બરાબર? એના સૂત્ર યાદ રાખવાના. શેના? ચક્રાવર્તન ત્રિજ્યાના નો યાદ રાખતા. હું એક બે ની અહીંયા તમને મેળવી દઈશ હમણાં, એટલે ખબર પડી જાય. આપણે ઓલા બે સૂત્ર સરખાવશું, આઈ બરાબર એમ આર સ્ક્વેર ને આઈ બરાબર એમ કે સ્ક્વેર. તમે જડત્વની ચાક માત્રા યાદ રાખો.
ધારો કે એલ લંબાઈનો પાતળો સળિયો હોય, આકૃતિમાં દર્શાવ્યો આ રીતે આ પાતળો સળિયો છે, એના કેન્દ્રમાંથી પસાર થતી સળિયાને લંબ અક્ષ હોય. જો આ દર્શાવી, આ સળિયો છે, એના કેન્દ્રમાંથી આ પસાર થાય છે અક્ષ, એને અનુલક્ષીને સળિયો ભ્રમણ કરે છે. તો એની જડત્વની ચાક માત્રા થાય 1/12 ml². શું થાય? 1/12 ml². હવે અહીંયા એક બીજી વસ્તુ કહી દઉં. ધારો કે આ કેન્દ્રમાંથી નો પસાર થતી હોય અક્ષ, આ તમારો સળિયો છે, ધારો કે હું સીધો દોર દઉં, હાલો. આ સળિયો છે તમારો એલ લંબાઈનો, સેન્ટરમાંથી પસાર થાય, આ તમારી ભ્રમણાક્ષ હોય, તો એને અનુલક્ષીને કેટલી? 1/12 ml². આવું આપણે કીધું, બરાબર. હવે આ જ સળિયો ધારો કે સેન્ટર વાળી અક્ષ નથી ને તમને હું એમ કહું કોઈ એક છેડામાંથી પસાર થાય, આ અક્ષ હોય કે આ અક્ષ હોય, બરાબર. કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને હોય તો સૂત્ર આવે 1/3 ml². આમ મેળવી શકાય હો. કઈ રીતે? જો આની મેળવવી ને તો મેળવાય કેમ એ કહું, તમારી જરૂર નથી અત્યારે, બરાબર. એ કામનું નથી, સૂત્ર કામનું છે. આ જેનું દ્રવ્યમાન કેન્દ્ર હોય ને એની તમે જાણો છો, એને આ બે સમાંતર થાય. હમણાં આપણે પ્રમેય શીખ્યા ને સમાંતર અક્ષ ને લંબ અક્ષ, એમાં સમાંતર અક્ષનો ઉપયોગ કરી દેવાનો. તો યાદ રાખજો, બે છેડામાંથી પસાર થાય તો કેટલી હોય? 1/3 ml². હાલો, આ ઉપરથી તમને એમ કે મારે ચક્રાવર્તન ત્રિજ્યા કાપી, આ ગોતવી જ કે કેટલી મળે? તો સાવ સિમ્પલ છે, આની જગ્યાએ શું મૂકી દેવાનું? mk². આપણે સૂત્ર શીખી ગયા ચક્રાવર્તન ત્રિજ્યાનું, આની જગ્યાએ mk² મૂકી દો. એટલે યાદ જ નથી રાખવાનું, રફમાં ગણી લેવાનું. એમ વહી ગયા તો કે કેટલું આવે? કે આવે અંડર રૂટમાં 1/12 L, 4 તેરી 12, એટલે આવી ગયું કેટલું? ઉપર આવશે √L, બરાબર. 4 તેરી 12 એટલે બગડો અહીંયા આવી જાય 2√3. તો આ તમારી શું આવી ગઈ? ચક્રાવર્તનની ત્રિજ્યા આવી ગઈ. જોકે L નો તો વર્ગ નીકળી જશે, બરાબર. એટલે L તો વર્ગમૂળમાં નહીં આવે, અહીંયા L12 આવશે, કેમ કે અહીંયા સામે જો વર્ગમૂળ છે. ક્લિયર? તો જડત્વની ચાક માત્ર તમને આવડતી હોય તો ચક્રાવર્તન ત્રિજ્યા નીકળી જાય, ગોખવાની જરૂર નથી. આની જગ્યાએ mk² મૂકી દેવાનું, ખાલી ત્યાં કેન કરતા બનાવવાનું. તો યાદ રાખજો, સળિયાના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ હોય તો એની જડત્વની ચાક માત્રા 1/12 ml² થાય. પણ કોઈ છેડામાંથી પસાર થતી અક્ષ હોય, આ છેડો કે આ છેડો, તો એની થાય 1/3 ml². ચાલો, એ જ રીતે આર ત્રિજ્યાની વીટી હોય, એનો કોઈ વ્યાસ હોય. જો અત્યારે જો આ વીટી છે, આ એનો વ્યાસ છે ભ્રમણાક્ષ તરીકે, એનો વ્યાસ. એને અનુલક્ષીને જો વીટી ભ્રમણ કરતી હોય તો વ્યાસને અનુલક્ષીને એની જડત્વની ચાક માત્રા થાય 1/2 mr². અને ચક્રાવર્તન ત્રિજ્યા કાઢવી હોય તો આ 1/2 mr² છે, જે જડત્વની ચાક માત્રા, એની જગ્યાએ I બરાબર શું મૂકી દેવાનું? mk². એમ વહી ગયા તો કે આવે R/√2. એટલે આ તો હવે તમને આવડી જશે, બરાબર. યાદ રાખવાની જરૂર નથી. ચાલો, આ જ આર ત્રિજ્યાની વીટી એના કેન્દ્રમાંથી જો પસાર થતી, જોજો આ વ્યાસને અનુલક્ષી નથી, બરાબર. વ્યાસમાંથી પસાર થતી ભ્રમણાક્ષ હોય તો 1/2 mr². અને જો તમે એના સેન્ટરમાંથી પસાર કરવાની અક્ષ હોય તો એને અનુલક્ષીને mr². તો જો અક્ષ બદલી, પેલા વ્યાસમાંથી પસાર થતી હતી તો mr²/2 હતું, mr² નું અડધું મૂલ્ય હતું, બરાબર. સેન્ટરમાંથી પસાર થતી અક્ષ આવી ગઈ તો આખું મૂલ્ય આવી ગયું mr². ટૂંકમાં આનું ડબલ થઈ ગયું. રેડી? ચાલો, આ જ રીતે તકતી હોય. તકતી એટલે મેં કીધું તું વચ્ચે દ્રવ્ય હોય, જેમ રિંગની વાત કરી એમ તકતીની આવશે. કે તકતીની જો કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ હોય એના પૃષ્ઠને લંબ, અત્યારે જોઈ શકો છો આકૃતિમાં, એટલે જ મેં આકૃતિ સાથે આપી. તો તકતી માટે કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા હોય 1/2 mr². અને જો કોઈ વ્યાસ હોય, આ તકતી માટે વ્યાસ, જેમાં અહીંયા રિંગ માટે હતો એમ કોઈ વ્યાસ છે, જો અહીંયા જોઈ લ્યો, આ વ્યાસમાંથી પસાર થતી અક્ષ છે, તો એની થાય 1/4 mr². આ મૂલ્ય તમારે સીધા યાદ રાખવા પડશે. પરીક્ષામાં તમને MCQમાં કહી દેશે, દાખલામાં કહી દેશે કે અત્યારે રિંગ છે એ વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરે છે કે લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે. રેડી? ચાલો, આ જ રીતે પોલો નળાકાર હોય,
અને ઈ નળાકારની ભૌમિતિક અક્ષ હોય, પોલો નળાકાર છે, વચ્ચે દ્રવ્યનું હોય ને ભૌમિતિક અક્ષને અનુલક્ષીને આ ભૌમિતિક અક્ષ હોય નળાકાર રોટેશન કરતો હોય અત્યારે, રેડી? તો એની જડત્વની ચાક માત્રા થાય mr². એની જગ્યાએ જો નક્કર નળાકાર આવે, વચ્ચે દ્રવ્ય ભરેલું હોય તો એની જડત્વની ચાક માત્રા થાય 1/2 mr². પહેલા કરતા અડધી. તો અહીંથી જો એક વસ્તુ નોંધવા જેવી, પોલો પદાર્થ હોય ને એની જડત્વની ચાક માત્રા વધારે થાય. જો પોલો નળાકાર છે તેની જડત્વની ચાક માત્રા mr² સંપૂર્ણ હતી, જ્યારે નક્કર પદાર્થ છે એની કેટલી 1/2 mr², અડધી થઈ ગઈ. તો પોલાની જડત્વની ચાક માત્રા વધારે હોય, નક્કરની ઓછી હોય. એના પછી જો r ત્રિજ્યાનો નક્કર ગોળો, જેમ નળાકાર હતો પોલો નક્કર, એમ અહીંયા ગોળો, એના કોઈ પણ વ્યાસ, આ નક્કર ગોળો જો વચ્ચે ઘાટું કરેલું છે ગુલાબી રંગથી, આછા ગુલાબી એટલે નક્કર ગોળો, એના વ્યાસને અનુલક્ષીને તમારે જોતી હોય તો 2/5 mr² નક્કર ગોળામાં. પણ જો ગોળો પોલો હોય, હમણાં વાત કરી પોલાની વધારે હોય, તો પોલા ગોળા માટે 2/3. એ મૂલ્ય આના કરતા મોટું થાય, છેદમાં 5 છે, અહીંયા છેદમાં 3 છે. તો આ જડત્વની ચાક માત્રા તમારે મિત્રો યાદ રાખવી પડશે. આટલા પદાર્થની યાદ રાખશો એટલે થઈ જશે. ક્લિયર? કઈ કઈ છે? રિંગ છે, તકતી છે, પોલો નળાકાર છે, ગોળો છે પોલો, અને કેવો નક્કર, અને સળિયો છે. આટલાની જડત્વની ચાક માત્રા કઈ અક્ષને અનુલક્ષીને છે તમારે યાદ રાખવી પડે એક્ઝામ માટે. હમણાં આપણે એક્ઝામ્પલ જોશું એટલે તમને આઈડિયા આવે. એના ઉપરથી તમને ચક્રાવર્તન ત્રિજ્યા મળે, પણ આ સૂત્ર આવડતા હોય તો આની જગ્યાએ શું મૂકવું પડે? mk². રેડી? ચાલો હવે આપણે સરખામણી કરીએ છીએ, કેમ કે જેટલી રાશિ ભણવાની હતી ભણી લીધી ચાક ગતિની. ક્લિયર? હવે સરખામણી આખા ચેપ્ટરનો ઓવરવ્યુ કહેવાય કે રેખીય ગતિ અને ચાક ગતિમાં ભૌતિક રાશિની સરખામણી. રેખીય ગતિના સૂત્ર આવડતા હોય તો તમને ચાક ગતિના સૂત્ર યાદ ન રાખવા પડે, આવડી જાય. તો જો રેખીય ગતિમાં પેલું આવે રેખીય સ્થાનાંતર, એને સમતુલ્ય ચાક ગતિમાં આવે થીટા, કોણીય સ્થાનાંતર, ખૂણાવાળું. રેખીય વેગ છે v વડે દર્શાવાય, એને સમતુલ્ય આવે ઓમેગા. આપણે જો કે તમને જે ભણાવ્યા છે લેક્ચરમાં એમાં મેં કીધેલું જ છે, બરાબર, કે આના સમતુલ્ય કોણ, એ જ અહીંયા રિકેપ છે. અહીંયા રેખીય પ્રવેગ થાય a બરાબર dv/dt, તો અહીંયા એનું સ્થાન કોણ લે? કોણીય પ્રવેગ આલ્ફા લે, v નું સ્થાન કોણ લે? ઓમેગા લે. દળ m છે રેખીય ગતિમાં, એને સમતુલ્ય કોણ આવે? જડત્વની ચાક માત્રા આવે. રેખીય વેગમાન p છે, એને સમતુલ્ય કોણ આવે? કોણીય વેગમાન l આવે. દળ m છે એને સમતુલ્ય કોણ આવે? I આવે. અને v ને સમતુલ્ય કોણ આવે? ઓમેગા આવે. બળનું સૂત્ર થાય F બરાબર ma, તો F ને સમતુલ્ય આવે ટોર્ક, m ને સમતુલ્ય આવે I, અને એને સમતુલ્ય આવે આલ્ફા. રેડી? ખાલી તમારે રિપ્લેસ કરવાનું છે. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, રેખીય ગતિમાં બળ બરાબર dp/dt, તો બળની જગ્યાએ અહીંયા સામે આવે ચાક ગતિમાં ટોર્ક, અને p ની જગ્યાએ આવે l, એટલે શું થાય? dl/dt. ચાલો આ શીખજો. હવે આ નવું છે. રેખીય ગતિ ઉર્જા, જેનું સૂત્ર આપણે ભણી ગયા કાર્ય ઉર્જા પાવરમાં, k બરાબર 1/2 mv². અહીંયા સાબિત નથી કરવાનું, બનાવતા આવડે. રેખીય ગતિ ઉર્જા એની જગ્યાએ ચાક ગતિ ઉર્જા કહેવાય તો કે જ ગતિ ઉર્જા જ છે. અને રોટેશનલ કાઇનેટિક એનર્જી કહેવાય. આને રેખીય ગતિ ઉર્જા છે એટલે ખાલી શું કહી છે આપણે? કાઇનેટિક એનર્જી કહી છે, અથવા લિનિયર કહેવાય. તો એનું સૂત્ર હતું 1/2 mv². તો અહીંયા સેમ ટુ સેમ 1/2. m નું સ્થાન કોણ લે? I. v નું સ્થાન કોણ લે? ઓમેગા. તો ચાક ગતિ ઉર્જાનું સૂત્ર શું થાય? 1/2 I ઓમેગા². ચાલો કાર્ય એટલે w, તો ચાક ગતિમાં કાર્ય એટલે w. અહીંયા બળ હતું, અહીંયા ટોર્ક આવે. અહીંયા રેખીય સ્થાનાંતર હતું, અહીંયા ખૂણો આવે એટલે τ × θ. પાવર છે p, અહીંયા પાવર આવે પણ ચાક ગતિમાં પાવર F × v, બળ ગુણ્યા વેગ. બરાબર? આ સૂત્ર આપણે જોયું હતું. તો બળ છે એની જગ્યાએ અહીંયા કોણ આવે? ટોર્ક આવે. રેખીય વેગની જગ્યાએ કોણ આવે? કોણીય વેગ આવે. અને અચળ પ્રવેગી ગતિના સૂત્ર જે તો આપણે પહેલા ડિસ્કસ કરી ગયા હતા. તો મિત્રો આ સરખામણી થઈ. તમને જેટલી આ સરખામણી આવડશે કે આની જગ્યાએ ચાક ગતિમાં કોણ હોય રેખીય ગતિમાં, તો સૂત્ર તમારે યાદી નહીં રાખવા પડે. એક સાથે 2 ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. બરાબર? તો આ થઈ ગઈ મિત્રો સરખામણી. હવે આપણો લાસ્ટ ટોપિક રહે છે રોલિંગ. રોલિંગ ગતિ.
કોઈ પદાર્થ છે રોલિંગ કરતો હોય, આમ તો જો કે આ ગતિની થોડી ઘણી વાત રોલિંગ ઘર્ષણ ભણ્યા એમાં આવ્યું હતું, ત્યારે મેં કીધું હતું કે આપણે ચાક ગતિમાંનો ડિટેલમાં અભ્યાસ કરશું. તો અત્યારે તમારે જે રોલિંગ ગતિ આવે છે ને મિત્રો, એ ઢોળા ઉપર આવે છે. કોઈ ઠીટા ઢાળ વાળો ઢોળા હોય જેની ઊંચાઈ એક જેટલી છે, તમે ઉપરથી અહીંયા પદાર્થને મૂકો છો આ રીતે. સમજવાની ખાલી એક જ વસ્તુ છે, આ ઠીટા ઢોળાવ છે, એ જ હાઈટ છે. અહીંથી કોઈ પદાર્થ છે એને હું રોલિંગ કરાવું છું, બરાબર. તો અત્યારે આ પદાર્થ શું કરશે, ખાસ જોજો, પદાર્થને સરકાવવાનો નથી. રોલિંગ છે એ કેવું ભણવાનું છે, સરક્યા વગરની ગતિ, સરક્યા સિવાયની ગતિ. પદાર્થ ગબડવો જોઈએ, આમ ભ્રમણ કરતો કરતો નીચે જવો જોઈએ, ઢસડાઈને નીચે ન જવાનું જોઈએ, એટલે સરક્યા વગરની ગતિ. એવું નહીં કે 2 ચક્કર મારે ને પછી ઢસડાઈને પાછો 2 ચક્કર મારે ને પાછો ઢસડાય, એમ નહીં. આ પદાર્થની ગતિ અહીંયા ટોચથી આ રીતે આમ રોલિંગ કરતો કરતો ઢાળના તળિયે જાઓ છો. તો અહીંયા તમે જોવો ને તો એક સાથે ખરેખર 2 ગતિ થાય છે, કેમ કે આ પદાર્થ છે એનું આ દ્રવ્યમાન કેન્દ્ર હોય. કોઈ પણ પદાર્થ રોલિંગ ગતિ કરતો હોય એનું દ્રવ્યમાન કેન્દ્ર હોય. તો પદાર્થ જ્યારે આ રીતે ફરે છે ત્યારે એના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ગતિ કરતો કરતો નીચે જાય છે, એટલે એને આપણે રોલિંગ કહીએ. તો એ મિત્રો આપણી થઈ ગઈ ચાક ગતિ, બરાબર. એના સેન્ટરની અક્ષ હોય એને અનુલક્ષીને પદાર્થ ભ્રમણ કરતો કરતો જાય છે નીચે, તો પદાર્થની ગતિ ચાક ગતિ થઈ, કેમ કે ભ્રમણાક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતો કરતો નીચે જાય. એટલે તો આપણે કીધું સરકવો જોઈએ નહીં, તો એ ચાક ગતિ ન કહેવાય, ભ્રમણ કરતો કરતો જાવો જોઈએ. ક્લિયર? અને જેમ જેમ એ ભ્રમણ કરતો કરતો આગળ જશે તો અત્યારે પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છે. ધારો કે પદાર્થ એક ભ્રમણ પૂરું કરે એટલે અહીંયા ક્યાંક આવી ગયો, તેનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા આવે. ફરી પાછું એક ભ્રમણ પૂરું કરે તો એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા ક્યાંક આવે. તો આમ જેમ જેમ નીચે જતો જાય એમ તમે જોતા જશો એનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની સાથે સાથે ગતિ કરતું જાય. તો દ્રવ્યમાન કેન્દ્રની મિત્રો આ કેવી ગતિ છે, રેખીય ગતિ. આ ખાસ યાદ રાખજો, આ MCQ પૂછાય. કોઈ પદાર્થ સરક્યા સિવાય ગતિ કરતો હોય, ગબડતો હોય, બરાબર, રોલિંગ કરતો કરતો ગબડતો હોય, ઢસડાતો ન હોય વચ્ચે ક્યાંય, તો અહીંયા 2 ગતિ થાય. ચાક ગતિ છે એ પદાર્થની થાય, જે દ્રવ્યમાન કેન્દ્રની અક્ષને અનુલક્ષીને ગતિ કરતો હોય. જ્યારે એ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર છે એ કેવી ગતિ કરતું હોય, રોલિંગ, એટલે કે રેખીય ગતિ કરતું હોય, બરાબર. પદાર્થ પોતે રોલિંગ કરે, ચાક ગતિ, પણ એનું દ્રવ્યમાન કેન્દ્ર તો સીધી રેખામાં જ જતું હોય. જેમ જેમ પદાર્થ નીચે જાય એમ એનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ત્યાં પદાર્થની સાથે સાથે હોય, તો એની ગતિ તમે જોવો ને તો રેખીય હોય. ક્લિયર? તો આ વસ્તુ યાદ રાખવી કે રોલિંગ ગતિ છે એ ખરેખર 2 ગતિનું મિશ્રણ છે, ચાક ગતિ પ્લસ રેખીય ગતિ. રેખીય ગતિ કોણ કરે, પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર જે રોલિંગ કરે છે એ. અને ચાક ગતિ કોણ કરે, પદાર્થ પોતે, કેમ કે અહીંયા સરકવા દેવાનો નથી પદાર્થને. તો જો આ શરત છે કે કોઈ પણ પદાર્થ છે એ સરકવો ન હોય, સરક્યા વિના ઘન પદાર્થને ગબડાવો હોય, તો આ એની શરત છે. આ શરત યાદ રાખવાની તમારા સૂત્ર સ્વરૂપે, કે એનો સ્થિત ઘર્ષણાંક છે એ ઇક્વલ ટુ અથવા મોટો થવો જોઈએ કોના કરતા, 1/1 + r²/k². r એટલે શું, પદાર્થની ત્રિજ્યા. અમને એક્ઝામ્પલ લેશો એટલે તમને વધારે આઈડિયા આવશે. અને k એટલે શું, એ પદાર્થની ચક્રાવર્તન ત્રિજ્યા. તો આમાં 2 ત્રિજ્યા ભેગી ન કરતા. r એટલે પદાર્થની જે ત્રિજ્યા તમને ઓરિજિનલ આપેલી હોય ને, k એટલે કે એ કઈ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે એનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એની ત્રિજ્યા, ચક્રાવર્તન ત્રિજ્યા, × tan θ. તો આ સૂત્ર યાદ રાખવાનું કે સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય બરાબર અથવા એનાથી મોટું હોવું જોઈએ, 1/1 + r²/k² tan θ. આ શરત છે, તો જ પદાર્થ સરક્યા સિવાય પ્યોર રોલિંગ કરે, 2 ગતિ એક સાથે થાય. હાલો, હવે એ રોલિંગ કરતો કરતો ઉપરથી નીચે આવે, બરાબર. તો નીચે આવશે તો એને કંઈક વેગ હોય, પ્રવેગ હોય, કેમ કે પદાર્થ ગતિ જ કરે છે, એનું દ્રવ્યમાન કેન્દ્રથી નીચે જ આવે છે. તો દ્રવ્યમાન કેન્દ્રની ગતિ કેવી છે, રેખીય ગતિ છે. તો કોઈ તમને પૂછે કે એનો વેગ ને પ્રવેગ કેટલો, દ્રવ્યમાન કેન્દ્રની જે રેખીય ગતિ થાય છે એમાં એ પદાર્થનો રેખીય વેગ અને પ્રવેગ કેટલો, તો એના સૂત્ર છે. જો ઢાળ પર સરક્યા સિવાય ગબડતા પદાર્થ માટે રેખીય વેગ અને રેખીય પ્રવેગ. તો રેખીય વેગ હોય મિત્રો
1/2 1/2 એટલે વર્ગમૂળ v હોય 2gh છેદમાં 1 પ્લસ k સ્ક્વેર અપોન r સ્ક્વેર વર્ગમૂળ આ રીતે છે વર્ગમૂળમાં 2gh 1 પ્લસ k સ્ક્વેર પ્લસ r સ્ક્વેર અગેન r એટલે ઓરિજિનલ ત્રિજ્યા k એટલે ચક્રાવર્તન ત્રિજ્યા અને એનો પ્રવેગ જોતો હોય તો પ્રવેગ છે g sin થીટા 1 પ્લસ k સ્ક્વેર અપોન r સ્ક્વેર તો જો બેમાં અંશ જ અલગ છે છેદ તો હરખા છે 1 પ્લસ k સ્ક્વેર અપોન r સ્ક્વેર આ વર્ગમૂળમાં આવશે અહીંયા વર્ગમૂળ નથી અહીંયા ઉપર 2gh આવે અહીંયા g sin થીટા ક્લિયર તો આ તમારે ત્રણ વસ્તુ યાદ રાખવાની છે કોની કેવી ગતિ થાય શરત શું દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ કરે તો વેગ હોય અંડર રૂટમાં 2gh છેદમાં 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર પ્રવેગ હોય a બરાબર g sin થીટા છેદમાં 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર ચાલો હવે આને રિલેટેડ આપણે એક્ઝામ્પલ લઈએ એટલે તમને આઈડિયા આવે કે ઘર્ષણયુક્ત ઢાળ પર સરક્યા સિવાય ગબડીને હાલો હમણાં વાત કરી ઘર્ષણયુક્ત ઘર્ષણ લાગે છે અહીંયા એવા ઢાળ પર સરક્યા સિવાય ગબડીને તળિયે આવતા નક્કર નળાકારનો વેગ લાવું કે છે આ ઢાળ છે આપણે લીધો એ થીટા અહીંથી એક નક્કર નળાકાર છે એ રોલિંગ કરે છે આ રીતે આ નક્કર નળાકાર છે રોલિંગ કરતો કરતો આવે નક્કર છે એટલે વચ્ચે જો અણુઓ દર્શાવી દો એટલે તમને આઈડિયા આવે ક્લિયર પહેલી વાર છે એટલે આકૃતિની જરૂર પડશે પછી સૂત્ર પાકા થઈ જશે તમે પ્રેક્ટિસ કરશો એટલે આકૃતિની જરૂર નથી એ વેગ શેના ઉપર આધાર રાખે તો હમણાં આપણે જોયું આગળની સ્લાઇડમાં જો કોઈ પણ પદાર્થ ગબડતો હોય તો એના વેગનું સૂત્ર શું આ રહ્યું જનરલ સૂત્ર છે અહીંયા લખી દો v બરાબર અંડર રૂટ 2gh 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર હવે આ વેગ કોના કોના ઉપર આધાર રાખે તો જો 2g અચળ છે એક તો હાઈટ ઢોળાવની ઊંચાઈ ઉપર આધાર રાખે બરાબર પછી અલગ અલગ પદાર્થ હોય એની ત્રિજ્યા ફિક્સ હોય ચક્રાવર્તન ત્રિજ્યા ફિક્સ હોય ને એકય ફિક્સ હોય તો આમાં h સિવાય બધું અચળ જ છે h સિવાય બીજા કોઈ ઉપર આધાર જ ન રાખે ખાલી પદાર્થની ત્રિજ્યા અને ચક્રાવર્તન ત્રિજ્યા બદલતી હોય પણ અહીંયા પદાર્થ તો ફિક્સ કરી દીધો નક્કર નળાકાર તો એ તો ફિક્સ જ હોય તો અહીંયા તમે જો નળાકારના દળ ઉપર આધાર રાખે ના વેગમાં ક્યાંય દળ આવતું જ નથી નળાકારની લંબાઈ કેટલી લંબાઈ સૂત્રમાં ક્યાંય લંબાઈ નથી આવતી ઢાળની ઊંચાઈ યસ ઊંચાઈ આવે છે ઊંચાઈ બદલે તો તમારું વર્ગમૂળમાં કિંમત બદલે બાકી બધું અચળ છે એની કિંમત બદલે તો વેગ બદલે નળાકારની ત્રિજ્યા ના નળાકારની ત્રિજ્યા નો આવે ઘણા એમ કે સાહેબ આવે છે નળાકારની ત્રિજ્યા તો એનું સોલ્યુશન કરી દો હાલો આવું લખાય 2gh 1 પ્લસ હવે આ બે વચ્ચેનો જો ગુણોત્તર લ્યો કે અને r નક્કર નળાકાર છે નક્કર નળાકાર હોય તો એની જડત્વની ચાક માત્ર આપણે જોઈ આ રહ્યો નક્કર નળાકાર હોય એની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને ગબડતો હોય તો એની જડત્વની ચાક માત્રા થાય 1/2 mr સ્ક્વેર તો એની હું અહીંયા કિંમત મૂકું તો 2gh 1 પ્લસ આ k સ્ક્વેર બાય r સ્ક્વેર હતું ને હાલો અહીંયા હું કિંમત મૂકું આનો ગુણોત્તર મેળવું છું જડત્વની ચાક માત્રા નક્કર નળાકારની કેટલી થાય 1/2 mr સ્ક્વેર હમણાં આપણે જોયું ક્લિયર હાલો આની જગ્યાએ એમ મૂકો એમ કે સ્ક્વેર તમારે આ બે વચ્ચે સંબંધ જોઈ બે ત્રિજ્યા વચ્ચેનો તો આ રીતે મળે 1/2 mr સ્ક્વેર તો એમ કટ થઈ ગયા તો કે સ્ક્વેર બરાબર શું લખાય r સ્ક્વેર બાય 2 તો કે સ્ક્વેર ની જગ્યાએ લખાય r સ્ક્વેર બાય 2 અને છેદમાં r સ્ક્વેર હતા r સ્ક્વેર ઉડી ગયા તો હવે કયો છે મને સૂત્રમાં ક્યાંય ત્રિજ્યા વધી ત્રિજ્યા ક્યાંય વધી નહીં વધે કેમ કે આની સાથે સાદુરૂપ આપો તો k અને r એમાં r ઉડી જશે તો નીચે અચળ પદ ઉપર 2g અચળ તો માત્ર કોના ઉપર આધાર છે હાઈટ ઉપર કઈ રીતે તો વેગ ચલે છે હાઈટ નું વર્ગમૂળ માત્ર કોના ઉપર મિત્રો આધાર રાખે ઊંચાઈ ઉપર આ રીતે તમને કોઈ પણ પદાર્થ આપે તમારે કિંમત શેની મૂકવાની થાય આ બેના સંબંધની એના માટે તમને જડત્વની ચાક માત્રા આવડવી જરૂરી છે એના ઉપરથી k અને r નો સંબંધ
મળે. અલગ અલગ પદાર્થ માટે આ સંબંધ અલગ અલગ હોય, કેમ કે એની જડત્વની ચાક માત્ર અક્ષને અનુલક્ષીને કેવી હોય, અલગ અલગ હોય. ક્લિયર? ચાલો, બે સમાન ગોળાઓ ધાર ઉપરથી ગબડે છે. બે એક સરખા ગોળા છે એટલે બેના દળ સમાન છે. તેમાંનો એક નક્કર છે, એક નક્કર ગોળો છે અને બીજો પોલો છે. તો નક્કર ગોળાની જડત્વની ચાક માત્રા એટલે આઈ નક્કર અને પોલા ગોળાની જડત્વની ચાક માત્રા એનો ગુણોત્તર. નક્કર ગોળાની જડત્વની ચાક માત્રા અને પોલો ગોળો છે એની જડત્વની ચાક માત્રાનો ગુણોત્તર. બે વ્યાસને અનુલક્ષીને ભ્રમણાક્ષ ભ્રમણ કરે છે. તો યાદ કરો, જો બે ગોળા છે, ભૂલ થાય તો શું કરવાનું? મેં કીધું તું પોલો ગોળો હોય ને એની જડત્વની ચાક માત્રા વધારે હોય. તો પોલા ગોળાની કેટલી આવે? 2/3 mr². બરાબર. નક્કરની કેટલી આવે? ઓછી, 2/5 mr². કદાચ યાદ ન હોય તો હું આગળ દેખાડી દઉં, હાલો, પછી તો તમારે યાદ જ રાખવાનું છે. આ રીજો નક્કરની હોય 2/5 ઓછી હોય અને પોલાની હોય 2/3 વધારે હોય. ક્લિયર? રીત મેં અહીંયા સૂત્ર મૂક્યા છે. આ બેનો તમારે ગુણોત્તર લેવાનો છે. તો જો mr² વહી ગયા, 2 વહી ગયા, છેદનો છેદ ક્યાં આવે? અંશમાં. તો 3/5 એટલે જવાબ શું આવે? 3/5. બરાબર. તમને જડત્વની ચાક માત્રા આવડવી જરૂરી છે તો સાવ સહેલા MCQ બની જશે. પછી રોલિંગ ના હોય તો ભલે, ચક્રાવર્તન ત્રિજ્યા ના હોય તો ભલે, જડત્વની ચાક માત્રા ના હોય તો ભલે. જે ઓલું કોષ્ટક આપ્યું ને યાદ રાખવાનું થશે ફરજિયાત. ખાલી સૂત્ર નો યાદ રાખતા, કઈ અક્ષ છે એને અનુલક્ષીને છે જોજો ખાસ. બરાબર. ચાલો આગળ. આર ત્રિજ્યા તથા એમ દળવાળી એક વીંટી, એની ત્રિજ્યા આર છે, દળ એમ છે, તેના કેન્દ્રમાંથી પસાર થતી તથા તેના સમતલને લંબ ભ્રમણાક્ષ. આ ધારો કે વીંટી છે, એનું સેન્ટર છે, એમાંથી પસાર થતી અક્ષ લેવાની. એટલે આ દ્રવ્યમાન કેન્દ્ર વાળી થઈ ગઈ. કેમ કે રિંગનું સેન્ટર ક્યાં હોય? અહીંયા. દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હોય, ભૌમિતિક. તો આ દ્રવ્યમાન કેન્દ્રની અક્ષ કહેવાય, ભ્રમણાક્ષ. ચાક ગતિ કરે તો એની ચાક ગતિ ઉર્જા કેટલી થાય? આ રીતે ભ્રમણ કરે છે, આ એની ભ્રમણાક્ષ છે. અહીંયા રિંગ કાં વિષમ ઘડી કાં સમઘડી ગતિ કરતી હશે. રિંગનું દળ લખી દઉં, તમને દઈ દીધું છે એમ. રિંગની ત્રિજ્યા આપી દીધી છે સ્મોલ r. તો કોઈ પણ રિંગ એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી ભ્રમણાક્ષો એને અનુલક્ષીને સમઘડી કે વિષમઘડી ભ્રમણ કરતી હોય તો એની જડત્વની ચાક માત્રા કેટલી થાય? મિત્રો, એની જડત્વની ચાક માત્રા નો યાદ આવે તો જો અહીંયા દેખાડ દો. ચાલો આ જો રિંગ એટલે વીંટી, દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થઈ તો કેટલી? mr². વ્યાસ વાળી હોય તો અડધી. અહીંયા દ્રવ્યમાન કેન્દ્રમાંથી આપણે કીધું એટલે એ થાય mr². રેડી? એટલે એની જડત્વની ચાક માત્રા કેટલી થશે? દળ એમ, ત્રિજ્યા r છે એટલે r² થાય. આપણે ગોતવાની ચાક ગતિ ઉર્જા. તો સાહેબ ચાક ગતિ ઉર્જાનું સૂત્ર ટેબલ તમને દેખાડ્યું હતું, કે વડે જ દર્શાવાય. નો આવડે તો લખી નાખવાનું. રેખીય ગતિ ઉર્જાનું સૂત્ર 1/mv². આને અનુરૂપ લખું તો 1/m ના m. દળનું સ્થાન ચાક ગતિમાં કોણ લે? જડત્વની ચાક માત્રા. v નું સ્થાન કોણ લે? ઓમેગા. તો આ ચાક ગતિ ઉર્જાનું સૂત્ર બની ગયું. તમને રેખીય ગતિ ઉર્જાનું સૂત્ર આવડતું. બસ આમાં કિંમત મૂકો. અત્યારે કીધો જ એ પ્રમાણે કિસ્સો. I છે mr² છે તો k બરાબર થાય 1/2 I ની જગ્યાએ mr² ω². ક્લિયર? તો આ તમારો જવાબ થાય 1/m r² ω². એટલે એ છે એ સાચો આન્સર. જો ભ્રમણાક્ષ બદલે તમને એમ કે વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરે છે રિંગ, તો જડત્વની ચાક માત્રા આની અડધી થઈ જાય, mr²/2. તો અહીંયા હજી બગડો આવે તો 1/4 જવાબ આવે. આગળ શું થઈ જાય? 1/4. એટલે જડત્વની ચાક માત્રાના જ્યારે પણ દાખલા આવે, ચક્રાવર્તન ત્રિજ્યા, જડત્વની ચાક માત્રા, રોલિંગના, એમાં ભ્રમણાક્ષ જોવાની. એને અનુલક્ષીને શું નક્કી થાય મિત્રો? ચાક ગતિ નક્કી થાય. ક્લિયર? તો એનો મતલબ મિત્રો સ્લાઇડ હવે નથી, આપણું અહીંયા ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. બરાબર? તમારું
કણોનું તંત્રનું ડાયનેમિક્સ અને રોટેશનલ મિકેનિક્સ આખું કમ્પ્લીટ છે. પણ હજી એકવાર તમને બધાને કહું છું, ખાસ કરીને રિક્વેસ્ટ કરું છું કે જે રેખીય ગતિના ચેપ્ટર છે ને એકવાર સરખા કરશો તો ચાક ગતિનું ચેપ્ટર સહેલું છે. તમને એક્ઝામમાં આના મેક્સિમમ MCQ જોવા મળશે. અને જેટલું તમારું રેખીય ગતિ સ્ટ્રોંગ હશે એટલું તમારું ચાક ગતિ છે એ પાવરફુલ થશે. એને અનુરૂપ જ છે, એની સાથે સરખાવતા જવાનું જ છે. મેં તમને અહીંયા જે અત્યારે શીખવાડ્યું આખા ચેપ્ટરમાં એ જ શીખવાડ્યું છે કે કઈ રીતે આની સરખામણી આની સાથે કરવી. ક્લિયર મિત્રો? તો હવે નેક્સ્ટમાં આપણે નવા લેક્ચર સાથે મળશું. આભાર.